આ તાળીઓના અવાજથી મને એમ થાય છે કે જે ઉત્સાહ અને ઉમંગ અહીંયા દેખાઈ રહ્યો છે તે તમારા પરીક્ષામાં પણ ચોક્કસ દેખાશે. ગઈકાલે યુવા દિવસ હતો અને સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ઉઠો, જાગૃત થાઓ અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અને આવતીકાલે સંક્રાંત છે. એ બે વચ્ચેનો દિવસ, મધ્યમ દિવસ, આજે એક તમારા માટે વિશેષ સેમિનારનું આયોજન લઈને આવ્યો છે. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારી વતી આજના આપણા મુખ્ય વક્તા શ્રી હસમુખભાઈ પટેલનું હું લાઇબ્રેરી વતી સ્વાગત કરું છું. કદાચ મારે એમ નહીં કહેવું પડે કે હવે તાળીઓ થોડી ઓછી પાડશો કેમ કે આપણી પાસે સમયની મર્યાદા છે. એના બદલે પ્રશ્ન પછી વધારે પૂછશો તો તમે સરનો લાભ વધારે લઈ શકશો. તો ખૂબ વ્યસ્ત સ્કેડ્યુલમાંથી સર આપણા સુધી પહોંચ્યા છે. ઘણી બધી સંસ્થાઓએ એમને રિક્વેસ્ટ કરી હતી, પરંતુ સયાજી લાઇબ્રેરી આ નામથી અને આપણા સૌથી એ પરિચિત હોવાથી એમને આપણા આમંત્રણને માન આપીને આમંત્રણ સ્વીકાર્યું છે. તે બદલ ખૂબ ખૂબ આભાર. આજના વક્તાને કોઈ જાણતું નથી એવું તો શક્ય જ નથી, પરંતુ ટૂંકમાં હું એમ કહી શકીશ કે BE સિવિલ, ME સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ, MBA, PhD, LLM, એકેડેમિક્સની આટલી બધી પદવીઓ જેમની પાસે છે એ આજે GPSCના ચેરમેન તરીકે આપણી સમક્ષ માર્ગદર્શન આપવા માટે હાજર રહ્યા છે. DIG, IGP તરીકે સુરત, ગાંધીનગર, એન્ટી બ્યુરો કરપ્શન એમાં તો ફરજ બજાવી ચૂક્યા છે. અને જ્યારે એમને GPSCના ચેરમેન તરીકે ગવર્મેન્ટે જવાબદારી સોંપી ત્યારે હી ઇઝ ધ ફર્સ્ટ એવર પોલીસ ઓફિસર ઇન ગુજરાત ટુ હોલ્ડ ધ પોસ્ટ ઓફ GPSC ચેરમેન. અત્યાર સુધી અલગ અલગ જવાબદારી ભર્યા પોસ્ટનો કાર્યભાર સાંભળ્યા પછી પણ સૌથી વધુ સ્પર્શી જાય છે તે છે એમની વિનમ્રતા, મૃદુ અવાજ અને સૌમ્ય વ્યક્તિત્વ. આપ એમના ટ્વિટરને જો ફોલો કરતા હશો તો તમને ખ્યાલ જ છે કે કાયમ કહેતા રહે છે કે વેબસાઇટ ચેક કરતા રહેશો, સંમતિપત્રક ભરવાના છે એ પણ એ તમને યાદ અપાવે છે. રોજ 1 કે 2 પેપર લેવા છે, શનિ રવિમાં લેવા છે, પરીક્ષા ક્યારે લેવી જોઈએ એ ચર્ચામાં સમય ન બગાડો, એ બધું અમે કરી લઈશું, તમે ફક્ત ભણવા પર ધ્યાન આપજો. અને પરીક્ષાર્થીઓને મદદ કરવા માટે ઘણી બધી સંસ્થાઓ અને સમાજને પણ એ હાકલ કરતા હોય છે. જો ગઈકાલની જ ટ્વીટ તમે વાંચી હશે તો તમને ખબર છે કે પરીક્ષા માટે બીજા શહેરોથી જ્યારે વિદ્યાર્થીઓ ત્યાં પહોંચે છે ત્યારે એમની સગવડ કરવા માટે પણ એ હાકલ કરે છે. તો એવી વ્યક્તિ જે વિદ્યાર્થીઓના ભવિષ્યની જ ફક્ત ચિંતા નથી કરતી પણ એની સાથે એમની કાળજી પણ લે છે. તો એવા હસમુખભાઈ પટેલ આજે આપણને અહીંયા પ્રાપ્ત થયા છે. અને સમય વધુ ન લઈએ પરંતુ અમારા પ્રમુખ એમનું શાલથી સન્માન કરે એવી હું વિનંતી કરું છું. જયપ્રકાશભાઈ અને દીપકભાઈને વિનંતી કે લાઇબ્રેરીની પ્રણાલિકા પ્રમાણે એમનું પુસ્તકથી સ્વાગત કરે. થેન્ક યુ સો મચ. અને લાઇબ્રેરીને 125 વર્ષ પૂરા થયા ત્યારે એક સ્મરણિકા આપણે પ્રકાશિત કરી હતી, તે પણ હું સરને આપું છું. અહીં વિદ્યાર્થીઓ સિવાય જે પણ મોભીઓ ઉપસ્થિત છે, પત્રકાર મિત્રો પણ છે, એ બધાનું પણ હું સ્વાગત કરું છું. અને હવે હું આ સ્ટેજ સરને સુપુર્દ કરું છું. થેન્ક યુ સો મચ. કેમેરા છે.
આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આ લાઇબ્રેરીના સૌ પ્રહરીઓ કે જે સરસ લાઇબ્રેરી ચલાવે છે નવસારીમાં, આ લાઇબ્રેરી આવીએ ત્યારે જેમણે આ લાઇબ્રેરીની સ્થાપના કરી તે સયાજીરાવ ગાયકવાડ અને આ લાઇબ્રેરીમાં સક્રિય હતા આપણી વચ્ચે એવા મહાદેવભાઈ દેસાઈ અને મોહન દાંડીકર, જે ગાંધી સાહિત્ય અને ગાંધી જીવન વિશે સતત આ લાઇબ્રેરી સાથે સંપર્કમાં રહ્યા, આ વિસ્તારના સરસ એવા ગાંધીજન, એમને યાદ કર્યા એમ વિના કાર્યક્રમ મારી વાત શરૂ ના કરીએ. તમને આ પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છો તો સૌથી પહેલાં તો મારે એ કહેવાનું કે તમારા માટે એ રોજી હોઈ શકે, કારણ કે તમારી ઉંમરમાં તમને નોકરીની શોધ હોય, એના માટે તમે તૈયારી કરતા હો. પણ ખાલી એટલું યાદ રાખજો કે આ માત્ર નોકરીની વાત નથી. પ્રશાંતભાઈએ કહ્યું જ કે આ માત્ર નોકરીની વાત નથી. આમાં જો તમે લોકોના જીવનમાં તમારા જેવા જ લોકો, તમે કદાચ આમથી તમે પસંદગી પામીને એવી જગ્યાઓ કે તમારા જેવા જ બીજા લોકોના જીવનમાં તમે બદલાવ લાવવા માટે, એમને મદદ કરવા માટેનો ભાવ રાખશો તો તમે ઉત્તમ કરી શકશો અને તમારી રોજગારીની જરૂરિયાત તો પૂરી થાય, પણ એની સાથે સાથે બીજું કેટલું કામ થઈ શકે. આપણે આઝાદી પછી આટલા વર્ષોમાં આપણે જે કરવા માગતા હતા અથવા તો આપણી અપેક્ષા સુધી આપણે પહોંચ્યા નથી, એનું કારણ છે કે આપણે આપણી જે પણ વ્યવસાય કરતા હોઈએ, એ બિઝનેસમેન હોય, ઇન્ડસ્ટ્રી ચલાવતા હોઈએ, સરકારમાં હોઈએ, શિક્ષક હોઈએ, ડૉક્ટર હોઈએ, બધે જ આપણે સામાન્ય માણસનું ધ્યાન રાખીએ એવો જો પ્રયત્ન કર્યો હોત આપણે, અથવા તો જે સ્તરે કરવો જોઈતો હતો એવો આપણે કર્યો હોત તો આપણે કદાચ વધારે આગળ હોત. પણ હવે આપણે એ દિશામાં કામ કરીએ એ મારે ખાસ તમને કહેવું હતું. અને આ પરીક્ષા માટે દ્રઢ ઈચ્છાશક્તિ, કારણ કે સ્ટ્રોંગ આ પરીક્ષાઓ કંઈ સહેલી નથી. સતત આપણે રોજે રોજ નિષ્ફળ થવા, સફળ થવું, નિષ્ફળ થવું એ આખી પ્રક્રિયા છે. એટલે તમે ક્યાંક નિષ્ફળ થાવ તો એમાં નિરાશ થવાની જરૂર નથી, એ સ્વાભાવિક છે. કારણ કે કોઈક 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ એવી તૈયારી તમે કરતા હો તો તમને વાંચતા કંટાળો આવે, ઓછું વંચાય, કોઈક દિવસ ના વંચાય, બીજા પ્રશ્નો આવે, ત્યારે નિરાશા થાય. તો એને હેન્ડલ કરવી પડશે, કારણ કે આ લાંબી દોડ છે. એટલા માટે એના ઉપર તમારે ધ્યાન આપવું પડશે. અને હું મુખ્ય પોઈન્ટ કહી દઉં, પછી તમારા પ્રશ્નોથી જ આપણે વસ્તુ જોવાનો પ્રયત્ન કરશું. બીજું એટલું જ મહત્ત્વનું છે આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ વિના આ પરીક્ષા એટલે પાસ થઈ શકાય નહીં. એટલે 50% તૈયારી, 50% આત્મવિશ્વાસ. 100% તૈયારી હોય પરીક્ષા ખંડમાં અથવા પરીક્ષા પહેલાં અથવા પરીક્ષાની તૈયારી દરમિયાન આત્મવિશ્વાસ ખોઈ દઈએ એટલે તૈયારી પણ મોડી પડી જાય, પરીક્ષા ખંડની અંદર આપણું પરફોર્મન્સ નબળું થાય. એટલે આત્મવિશ્વાસ માટે આપણે સતત જાગૃત રહેવું પડે. અને આત્મવિશ્વાસ કંઈ સહેલાઈથી મળતો નથી, કારણ કે આપણને બચપણથી બધા લોકોએ ક્યારેક ને ક્યારેક ટોક્યા છે, આપણી નબળાઈઓ તરફ ધ્યાન દોર્યું છે. એટલે આપણે આપણી સબળાઈઓ વિશે આપણે વાકેફ છીએ જ નહીં. આપણે સતત એવો જ અનુભવ કરીએ છીએ કે હું તો આમ છું, મારામાં આ ખામી છે, આ ખામી છે. એટલે એનાથી સતત બહાર આવવાનો પ્રયત્ન કરતા રહેવું પડે, પોતાની પીઠ થાબડતા રહેવું પડે. જ્યારે નિષ્ફળ થઈએ ત્યારે એને હેન્ડલ કરવા માટે થઈને આપણે જ્યારે સફળ થયા હતા એ યાદ કરતા રહેવાનું, તો આપણે આટલી લાંબી દોડમાં આપણે ટકી શકીએ. એવી જ જરૂરિયાત નિયમિતતાની છે. અને નિયમિતતા મેં કહ્યું એમ સહેલી નથી. આપણે નિષ્ફળ જવાના જ છીએ. આપણે નક્કી કર્યું એમ રોજે રોજ નહીં જ કરી શકીએ. પણ આપણે થાય છે શું કે આપણી અપેક્ષા મુજબ અથવા આપણા પ્લાન મુજબ આપણે ના કરી શકીએ, એટલે આપણે પછી બીજા 2 દિવસ બગાડીએ એની આલોચનામાં કે ભાઈ મેં આવું કેમ કર્યું, પોતાની ટીકા, અપરાધ ભાવ, એ બધામાં પડવાની જગ્યાએ જ્યારે આપણે 1 દિવસ બગાડ્યો હોય તો આપણું હવે કામ પેલો 1 દિવસ બગાડ્યો છે એના ઉપરની ચર્ચા અને એમાં સમય બગાડવાની જગ્યાએ આપણે હવે બીજો દિવસ સુધારવા ઉપર આપણે લાગી જઈએ, એના ઉપર આપણે ધ્યાન રાખવું પડે. ને એ સહેલું નથી હોતું બધા માટે. એટલે એમાં સફળ ના થાવ તો પણ નિરાશ નથી થવાનું, પ્રયત્ન કરતા રહેવાનું છે. પછી જ રીતે ક્રિએટિવિટી. તમે એક વિષય લઈને વાંચતા હો, કંટાળી જાઓ, અથવા એક પદ્ધતિથી વાંચતા હો, એક જગ્યાએ વાંચતા હો, એક સમયે વાંચતા હો, તો એ બધું જ બદલતા રહેવાનું. એટલે એ જેમ ક્રિએટિવિટીને તમે કંટાળી જાઓ, એટલા માટે પણ ક્રિએટિવિટી તમારા માટે મહત્ત્વની છે. એટલે તમારી પરીક્ષા તૈયારીની પદ્ધતિઓ બદલતા રહેવાની. અને દરેકની પછી જુદી જુદી રીત હોય. હું અહીંયા તમને કહું અથવા તમારા કોઈ મિત્ર એક રીતે તૈયારી કરતા હોય, સફળ થઈ ગયા, કોઈ ટોપરની તમે વાત સાંભળતા હો, તો એ તમારા માટે
તમને જે ફાવતું હોય એ તમારા માટે યોગ્ય છે. એટલે તમારે પ્રયત્ન બધા કરવાના, પણ તમારી સાથે જે મેચ થાય એ પ્રકારે કરશો તો તમારું સારું રહેશે. એવી જ એક વસ્તુ છે બલ્ક રીડિંગ. આપણે શું કરીએ કે ઘડીકમાં આ વાંચીએ, ઘડીકમાં આ વાંચીએ, આ ચોપડી વાંચીએ, પેલી ચોપડી વાંચીએ, આ વિષય વાંચીએ, એમાં આપણો બહુ સમય જતો હોય છે. એટલે એક નક્કી કરવું પડે કે આ એક વિષય છે મારે પૂરો કરવાનો છે. એવું જરૂરી નથી કે આપણે 1 મહિનો સળંગે એ વિષય વાંચી શકીએ, એમાં કંટાળો આવે. પણ ધારો કે આપણે એવી 3 વસ્તુ પકડી લીધી અને ત્રણેયમાં મારે બલ્ક રીડિંગ કરવું છે, બલ્ક કામ કરવું છે, એક મોટા જથ્થામાં વાંચવું છે, અથવા તો એક વાંચવું જેવું નથી જરૂરી, કોઈ પ્રકારની તૈયારી કરવી છે. તો એ જે પણ તૈયારી કરો એ મોટા જથ્થામાં કરશો તો રિઝલ્ટ મળશે. તમારા મોટામાં મોટી મર્યાદા, તમે જ્યારે લાંબી તૈયારી કરતા હો ને ત્યારે તમે ચોપડી લઈને બેઠા હો, તમે બની શકે ઘરમાં કામ ના કરતા હો, કે સામાજિક પ્રસંગોમાં ધ્યાન ના આપતા હો, કે તમારા શોખના વિષયમાં ધ્યાન ના આપતા હો, પણ એનો અર્થ એ નથી કે તમે મોટા જથ્થામાં તૈયારી કરતા હશો. એટલે એના ઉપર તમે જે કરો છો એ અસરકારક રીતે તૈયારી કરો છો, એના ઉપર ધ્યાન રાખવું પડે. અને અસરકારક તૈયારી એટલે તમે જે પરીક્ષા આપવા જઈ રહ્યા છો એ પરીક્ષાની ડિમાન્ડ શું છે, એ શું માગે છે તમારી પાસે, કયા પ્રકારની આવડત માગે છે, કયા પ્રકારનું જ્ઞાન માગે છે, બરાબર? તો એના ઉપર તમારે ધ્યાન આપીને અસરકારક તાલીમ કરવી પડે. પછી એ જ રીતે હું અવારનવાર કહેતો હોઉં છું કે ભાઈ એનસીઆરટી જીસીઆરટીના પુસ્તકો તમે વાંચો. જરૂરી નથી કે તમારી પરીક્ષામાં એ પૂછાય જ, પણ એ તમે વાંચેલું હશે તો તમને જે નથી વાંચેલું એવું પણ કંઈ પૂછાશે તો તમારી જે સમજ છે એના આધારે તમે એ વસ્તુ એને એડ્રેસ કરી શકશો, તમારો જવાબ શોધી શકશો. આમ પણ આપણે જીવનમાં પણ આપણી પાસે એક તો પહેલી વસ્તુ કે પરીક્ષાઓની અંદર હવે માહિતી તો અત્યારે બધે ગૂગલ પર ઉપલબ્ધ છે. એટલે કોઈ અધિકારી તરીકે કોઈની પસંદગી થાય એના પાસે માહિતી ના હોય તો એ કંઈ અધિકારી તરીકે કામ નહીં કરી શકે એવું નથી. એટલા માટે પરીક્ષાઓ માહિતીલક્ષી હોય એવું જરૂરી નથી. ક્યારેક માહિતીલક્ષી હોય પણ છે, બરાબર છે, પણ આપણી પાસે સમજ તો હોવી જ જોઈએ. તો માહિતી ઘણીવાર ન હોય તો પણ આપણે જવાબ આપી શકીએ. અને એનો અર્થ એ નથી કે સાવ માહિતી વિના ચાલે, માત્ર સમજથી ચાલે. એટલે માહિતી અને સમજ બંનેને સાથે જોડવા પડે, અને માહિતી હોય તો જ સમજ પછી વિકસે. એટલે કેટલીક માહિતી તો આપણને જોઈએ જ, એટલે એના ઉપર પણ ધ્યાન આપવું પડે. એ જ રીતે તમે જ્યારે ધારો કે પસંદગી પામો છો અને સરકારી અધિકારી કર્મચારી બનો છો, તો સરકાર પાસે પણ જ્યારે અમે લોકો કામ કરતા હોઈએ છીએ તો બધી માહિતી હોતી નથી. આપણા જીવનમાં પણ ઘણા બધા નિર્ણયો આપણે કરીએ ત્યારે બધી માહિતી ના હોય, તો આપણે કેટલુંક જોખમ લેવું પડે, કેટલુંક આપણે એનાલિસિસ વિશ્લેષણ કરીએ અને એના આધારે નિર્ણય કરીએ, કેટલાક આપણા અનુભવના આધારે નિર્ણય કરીએ, સમજના આધારે નિર્ણય કરીએ. એટલા માટે પણ સમજનું સારું એવું મહત્ત્વ છે. પ્રશ્નના ઉકેલ માટે, બરાબર છે. પછી આવશે હકારાત્મકતા. આ બીજી એક મહત્ત્વની બાબત છે કે તમે હકારાત્મક હશો તો જ, એટલે ઘણા બધાના તમારા સ્વાભાવિક રીતે તમારું ઘડતર એ રીતે થયેલું હોય, ઇવન એમાં જીન્સ પણ હોઈ શકે, બરાબર છે, તો તમારે એ સતત કેળવતા રહેવી પડે, હકારાત્મકતા કેળવતા રહેવી પડે. કેટલાક માણસો એવા જીવનમાં એમને સીધી જ હકારાત્મકતા જ આવે દરેક જગ્યાએ. કેટલાક જે લોકો બહુ આમ બોલકા હોય, બહુ એનર્જેટિક હોય, તો એ લોકો ગમે તેવી પરિસ્થિતિમાં રસ્તો કાઢીને આગળ વધે. એના સ્વભાવમાં જે વસ્તુ છે તો એમને કદાચ મુશ્કેલી ઓછી પડે. પણ 50% લોકો એવા હશે કે જે બહુ આમ શાંત ટાઈપના, બહુ ઓછા બોલવાવાળા, અંતર્મુખી, અને એમને સતત કોઈ વસ્તુમાંથી નકારાત્મકતા જ જડે. તો એનાથી તમારે એને હેન્ડલ કરવી પડે, બરાબર છે, અને એને તમારે નકારાત્મકતાથી બહાર નીકળવું પડે. એવું જ છે ફરિયાદ અને કૃતજ્ઞતા. તો ઘણા બધા લોકો ફરિયાદ, અમે ધારો કે જીપીએસસીની પરીક્ષા લઈએ છીએ, કોઈ પણ પરીક્ષા તંત્ર પરીક્ષા લેતું હોય તો દરેકની જરૂરિયાત પૂરી થાય, અથવા દરેકને સારું લાગે કે વાહ મને જોઈતું હતું બધું મળ્યું, એવું કોઈ પરીક્ષા સંસ્થા પરીક્ષા નહીં લઈ શકે. આપણા ઘરોની અંદર પણ એવું નથી થતું. આપણા પોતાના જીવનની અંદર પણ આપણે જેને કહીએ છીએ કે આવું થવું જોઈએ એવું આપણે નથી કરી શકતા. તમારો દાખલો લઈએ કે તમે જે રીતે વાંચવું જોઈએ એ નથી વાંચી શકતા. તો જો સંસ્થા આટલા બધા લોકો માટે કામ કરતી હોય તો એ સંસ્થા પણ દરેકની જરૂરિયાત સંતોષી નહીં શકે. એટલે એમાં ભૂલો કાઢવાની જગ્યાએ આપણે એમાં એ લોકો જે સારું કરે છે એના ઉપર તમે ધ્યાન આપશો તો તમને સારું પરિણામ તમારું આવશે, બરાબર છે. એટલે એટલે ફરિયાદ કરવાની જગ્યાએ એ લોકોએ જે કર્યું છે એમાંથી કંઈક સારું શોધવાનો પ્રયત્ન કરો તો તમે નકારાત્મકતાથી બચશો. નકારાત્મકતાથી બચશો તો જ તમે આ પરીક્ષામાં સફળ થશો. બીજું એની સાથે સાથે તમને એ કહું કે કોઈ પણ પરીક્ષા
તમારા પાસેની એક અપેક્ષા હોય છે, તમારા વ્યક્તિત્વમાં એ પ્રકારનો બદલાવ હોય છે. તમે તમારામાંથી જોઈ લેજો. જે લોકો 2-1 વર્ષથી પરીક્ષાની તૈયારી કરતા હશે અથવા તો 2-3 પરીક્ષાઓ આપી ચૂક્યા હશે, તો તમે જુઓ તમારી પહેલી પરીક્ષામાં રિઝલ્ટ, બીજીમાં, ત્રીજીમાં તમારામાં એ પ્રકારનો બદલાવ આવશે તો જ તમારું પરિણામ આવશે. આ બધી જે વાત કરી રહ્યો છું ને, કારણ કે ધારો કે અમે અથવા કોઈ પણ પ્રાઇવેટ લોકો, પ્રશાંતભાઈ જેવા પ્રાઇવેટ લોકો પણ પસંદ તો આવા જ માણસને કરશે ને કે જે હકારાત્મક હોય, જે પોઝિટિવ, મતલબ જેનામાં આત્મવિશ્વાસ હોય, જે નવા રસ્તા કાઢવાની વૃત્તિવાળો હોય, એવા લોકોને પસંદ કરશો ને. એટલે તમારા વ્યક્તિત્વમાં જેમ જેમ બદલાવ આવતો જશે ને એમ તમારે સફળ થવાની શક્યતાઓ વધતી જશે. એટલે તમારા વ્યક્તિત્વના બદલાવ ઉપર તમારે કામ કરતા રહેવું પડે. પછી જૂથમાં તૈયારી. તો જૂથમાં તૈયારી કરવાથી શું થાય કે તમને એકબીજાનો સપોર્ટ મળે. એક વસ્તુ, ધારો કે એક જણ એક વિષય તૈયાર કરે છે, બીજો જણ બીજો વિષય તૈયાર કરે છે, જેણે જે વિષય તૈયાર કર્યો છે બીજાને સંભળાવે છે. ઘણી બધી આપણે કોઈના મોઢે સાંભળ્યું હોય અથવા ચર્ચા કરી હોય તો એ વધારે સહેલાઈથી યાદ રહેતું હોય છે. દાખલા તરીકે સિમ્પલ આપણે લઈએ કે ઇતિહાસનો વિષય, તો તમે એ વાંચશો એટલે તમને બધું આમ સરસ લાગશે, પણ પેપર તમારા હાથમાં આવે એટલે તમને એમ થાય કે આવું કંઈક વાંચેલું છે પણ એક્ઝેક્ટ ખબર નથી એમ. પણ જો તમે પેપર સોલ્વ કર્યું હોય અથવા બીજાઓ જોડે ચર્ચા કરી હોય તો તમને યાદ રહેશે. એટલા માટે પણ જૂથમાં કરવું જોઈએ. એ જ એની સાથે સાથે આપણે પેપરની પણ વાત કરી લઈએ કે પ્રશ્નપત્રો જેટલા કરશો ને, તમે ધારો કે ઇતિહાસ કે ભૂગોળ કે બધા વિષયો વાંચો ત્યારે બહુ સરસ લાગે, પહેલી વાર વાંચો તો એ સરસ લાગે, પાછા તમે બીજી વાર વાંચવા જાઓ ને એટલે તમને એમાં પાછું ભૂલાઈ ગયું હોય. પણ જો તમે એને પેપરના સંદર્ભમાં વાંચશો અથવા પેપર વાંચતી વખતે તમે પાછા પાઠ્યપુસ્તકની અંદર જઈને જોશો તો તમને યાદ રહેવાની શક્યતા વધશે. પછી એ જ રીતે જૂના પેપર છે, પછી તમે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપની પરીક્ષા છે તો પેપર લખવાનું પણ બહુ બધું કામ છે. કારણ કે ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષાની અંદર તમે જ્યારે એનો જવાબ આપતા હો છો ત્યારે તમારે પ્રોસેસિંગ ચાલતું હોય. તમારી સામે પ્રશ્ન આવ્યો, તમારી પાસે માહિતી તમે વાંચેલું છે, જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, એને પ્રોસેસ કરવાનું છે, ટૂંકા સમયની અંદર તમારે લખવાનું છે. એટલે પ્રેક્ટિસ એ MCQ બેઝ પરીક્ષા હોય કે લેખિત લાંબી પરીક્ષા હોય, એ બંનેની અંદર પ્રેક્ટિસ બહુ જરૂરી છે. અને એમાં તમે ઘણા બધા કોચિંગના પ્રશ્નપત્રોને બધું તમે કરતા હો છો, પણ તમે જોજો કે તમારા કોચિંગના મોટા ભાગના પ્રશ્નપત્રોનું લેવલ આજે વાસ્તવમાં સ્પર્ધાત્મક જુદી જુદી પરીક્ષાઓની સાથે મેચ થાય એવું હોતું નથી. એટલે તમે જે સ્પર્ધાત્મક પરીક્ષાના પાછળના વર્ષોના પ્રશ્નો કરો તો એ વધારે સારું રહેશે. બરાબર, લગભગ હું માનું છું કે બધા પોઈન્ટ આવી ગયા છે. યસ. સો આટલા પોઈન્ટ મારે તમને કહેવાના હતા. મારેથી કંઈ અડી જતું હોય બંધ થતું હોય તો કહેજો. બરાબર, તો મેં હવે આ બધા પોઈન્ટ મેં કહી દીધા. હવે તમારા પ્રશ્નો હોય એના સંદર્ભમાં હું જવાબ આપું તો તમને વધારે સારું રહેશે. એટલે જેને પણ પ્રશ્ન હોય એ બોલો ઊભા થઈને. તો હું કદાચ તમારો પ્રશ્ન માઇકથી નહીં સંભળાય તો હું રિપીટ કરી દઈશ એટલે બધાને સંભળાઈ જશે. અત્યારે સર હું બાગાયત ઓફિસર અને નાયબ બાગાયત ઓફિસરની અમારી જે ભરતી આવી છે એની તૈયારી કરી રહ્યો છું. તો સર અત્યારે આપણી નવી પેટર્ન પ્રમાણે 100 માર્ક્સનું પેપર જીકેનું અલગ અને સબ્જેક્ટનું પેપર અલગ છે. તો સર 100 માર્ક્સના જીકેના પેપર માટે સર ટાઈમિંગનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું સર, એના માટે થોડું સજેશન. એટલે હવે એમાં ટાઈમિંગ તો તમારે જ જોવું પડે, બરાબર છે, પણ આપણે એમાં એટલું સમજવાનું કે ધારો કે 100 માર્ક્સનું જુદું થયું, તમને એમ લાગે કે તમને કદાચ એવું લાગતું હશે કે 100 માર્ક્સમાં તમે ઓછો સમય આપવાના હતા, વધારે આપવાના હતા. જો સર જોડે પેપર હોત તો સર અમારું સબ્જેક્ટનું પેપર સર અમારાથી 1.5 કલાકમાં પૂરું થઈ જાય. રાઈટ, બરાબર. એટલે હવે એને આપણે બીજી રીતે જોઈએ કે આ પ્રશ્ન તમને છે એવું બીજા વિદ્યાર્થીને પણ હશે. એટલે તમે પેરિટી પર ચાલશો. એટલે તમને એમ થાય કે ના, હું આમાં 1.5 કલાક આપવાનો હતો એની જગ્યાએ હવે 1 કલાક આપીશ એટલે મારા જીકેમાં માર્ક્સ નબળા થશે એવું તમને લાગે, પણ એવું બધાની સાથે થાય. બરાબર, એટલે એક તો આ રીતે એને જોવાનું છે. બરાબર, અને બાગાયતનું તમારું જે તમારું 1.5 કલાકમાં પતતું તો એ જરૂર નથી કે હવે પછીનું પેપર 1.5 કલાકમાં પતે, એવું પણ બને. બરાબર, એટલે એને એ રીતે જોવું જોઈએ. યસ, બોલો બેન. નામ આપવાની જરૂર નથી, આપણે સીધા પ્રશ્ન પર જ આવીએ. હા, ગુડ ઇવનિંગ. હું એકચ્યુઅલી સ્ટીપાથી બિલોંગ કરું છું. સ્ટીપા અમદાવાદથી આવી છું, સ્પેશિયલી અહીંયા માટે તમારા લેક્ચર માટે. એકચ્યુઅલી મેં જીપીએસસી યુપીએસસી બે અટેમ્પ આપી છે. યુપીએસસી માં 20 માર્ક્સ માટે રહી ગઈ છું અને જીપીએસસી માટે 2 માર્ક્સ માટે રહી ગઈ છું. મેં બધી મોક ટેસ્ટ બી ટ્રાય કરી છે, સબ્જેક્ટ વાઇઝ બી પેપર ટ્રાય કર્યા છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ બી ટ્રાય કર્યા છે, બટ સર મારું એવરેજ પર જ અટકી જાય છે. એવરી ટાઈમ હું
એવરેજ પર જ અટકી જાઉં છું. તો એવું તો શું નવું કરી શકું કે તેનાથી મારા માર્ક્સ વધી શકે? એટલે એમાં તમારે તમારું પોતાનું એનાલિસિસ કરવું પડે. હું મારો દાખલો આપું. એક તો ક્યારેક આપણે કેવી ભૂલ કરતા હોય, અત્યારે છોકરાઓ એટલી મારા જેવી એ વખત હું જેવી ભૂલો કરતો હતો એવી તમે અત્યારે નહીં કરતા હો, પણ હું અમારે ધારો કે યુપીએસસીમાં 2 ઓપ્શનલ પેપર હતા અને 2 ઓપ્શનલ વિષયો હતા અને એમાંથી 2 પેપર એટલે કુલ 4 પેપર હતા. તો મારું ગુજરાતી સાહિત્ય હતું અને બીજું ઇતિહાસ હતું. તો ઇતિહાસમાં અમારું પેપર 2 આવતું. તો ઇતિહાસના પેપર 2માં મારા દર વખતે ઓછા ગુણ આવતા. એકવાર 87 આવ્યા, 107 આવ્યા, 110 આવ્યા, 3 વખત એવા આવ્યા. અને મને ખબર જ ના પડી કે મારે આ એક વિષય ઉપર કામ કરવાનું છે. એમાં પણ જે જગતનો ઇતિહાસ હતો એ ઇતિહાસમાં મારા ગુણ ઓછા આવતા હતા. એટલે મેં છેલ્લા એટેમ્પમાં એના ઉપર મેં પ્રયત્ન કર્યો. એટલે મારે સીધા એના પુસ્તકો બધા વાંચતા હતા. પછી અમે દિલ્હી ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા. કાલે જ મને અમે બંને સાથે જે મિત્રો અમે ગયા હતા ઇન્ટરવ્યૂ આપવા, કાલે મને કોન્ફરન્સમાં મળ્યા. હું યાદ કરતો હતો કે અમે દિલ્હી ગુજરાત ભવનમાં ઇન્ટરવ્યૂ આપવા માટે રોકાયા હતા. અમે પહેલી વાર જવાહર બુક સ્ટોલ દિલ્હીમાં હતો, એમાં અમે પુસ્તક લેવા માટે ગયા અને અમે એવા અદ્ભુત પુસ્તકો જોયા અને બધા હિન્દીમાં જોયા. અમે લોકો ગુજરાતીમાં પરીક્ષા આપતા હતા. અંગ્રેજી વાંચીએ ખરા પણ યાદ સરખું ના રહે, વાંચવામાં કોઈ તકલીફ નહોતી. તો અમને એટલા સરસ પુસ્તક મળ્યા કે અમે જવાહર બુક સ્ટોલવાળા પાસેથી 5 રૂપિયા અમારા બિલમાંથી પાછા લીધા કે ભાઈ અમારે આ ભાડું એસટી પેલી અમે બસમાં ગયા હતા એ ગુજરાત ભવનનું આઈ થિંક 1 કે 1.5 રૂપિયા ભાડું હતું. તો અમે 2 જણ માટે થઈને અમે 5 રૂપિયા પાછા લઈને અમે પાછા આવ્યા. એ પુસ્તકો એ વખતે વાંચ્યા એટલે અમને બદલાઈ ગયું. આજના સમયમાં તો તમારે બધાના પુસ્તકો પણ નક્કી છે. એટલે કદાચ એક તો મને લાગે છે કે તમે લખવા ઉપર વધારે ધ્યાન આપો. લખો છો તો તમે પ્રશ્નોની ડિમાન્ડ એડ્રેસ કરી રહ્યા છો કે કેમ એ જુઓ. પછી તમે જે લખો છો એ એક્ઝામિનરને સમજાય એવી રીતે પ્રેઝન્ટેશન આપો છો કે કેમ, એ બધું તમારે કરવું પડે. બરાબર છે. જૂના ટોપર્સના પેપર જુઓ કે એણે કયા પ્રકારનું લખ્યું હતું. જ્યારે તમે ગુજરાતમાં નસીબદાર છો, બહુ ઓછા રાજ્યો એવા છે કે જે આવા પ્રશ્નપત્રો તમારા તપાસેલા પ્રશ્નપત્ર પાછા મળતા હોય. આઈ થિંક 4-5 રાજ્યો હશે ગુજરાત આખા દેશમાં. બરાબર. તો તમને તપાસેલા પ્રશ્નપત્ર મળે છે. તો એ લોકોએ કેવું લખ્યું છે એટલે માર્ક્સ આવ્યા છે. આ બધું તમે જોશો અને એના આધારે તમે ક્યાં છો એનું મૂલ્યાંકન કરતા રહો તો તમને એનો ફાયદો થઈ શકે. બરાબર. યસ બોલતા જાવ. પછી બધાના લઈ લઈશું, કોઈના બાકી નહીં રાખીએ પ્રશ્નો. બરાબર. હા અને લગભગ રિપીટ થશે. આ બેન સાથે જે વાત કરતો ત્યારે તમે તમારામાં જોતા રહેજો. બરાબર છે. હા હા બરાબર છે. હવે ઇન્ટરવ્યૂનું કેવી રીતે શું કરવું જોઈએ ના કરવું જોઈએ અમે તો તમને ખબર પડે, અમે તમને ઇવેલ્યુએટ કરીએ છીએ માર્ક્સ આવે ત્યારે. હવે ઇન્ટરવ્યૂ કેવી રીતે કરવું જોઈએ એવું તો મારે તમને જાહેરમાં તો કહેવાનું ના હોય એક વસ્તુ. બીજું અમને પણ દરેક વ્યક્તિને અમે પોતાની રીતે જોતા હોય, મૂલ્યાંકન કરતા હોય, જુદી જુદી વસ્તુ પૂછાતી હોય. બરાબર છે. ત્રીજું એ કે આ બધા પ્રશ્નોની અમે ચર્ચા જાહેરમાં કરીએ તો બીજા દિવસે કોચિંગ ક્લાસો ચાલવા માંડે, તમારા જ પૈસા લે એ લોકો. બરાબર રાઈટ. એટલે ઇન્ટરવ્યૂમાં શું કરવું જોઈએ ના કરવું જોઈએ અમે ઇન્ટરવ્યૂમાં માણસને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર એટલું કહીએ. અને ઇન્ટરવ્યૂ પર્સનાલિટી ટેસ્ટ છે. બરાબર. જેમ તમારે રિટર્નમાં જેમ વેરિએશન આવે છે એમ જ ઇન્ટરવ્યૂમાં પણ વેરિએશન આવવાનું. રિટર્નમાં -થી માંડીને 70-80 સુધીના માર્ક્સ આવતા હશે લોકોને, એ જ રીતે ઇન્ટરવ્યૂમાં પણ વેરિએશન આવી શકે. બરાબર. હેલો સાહેબ, મેં શિક્ષક તરીકે નર્મદા જિલ્લામાં નોકરી કરું છું. હમણાં શિક્ષક તરીકે ક્લાસ 3માં છું. ભવિષ્યમાં જીપીએસસી ની એક્ઝામ પાસ કરી છે, તો હાલમાં નોકરી સાથે આગળ કેવી રીતે ફોકસ કરું તે બાબત 6, 7, 8 મહિના પછી તૈયારી ચાલુ કરશો એટલે વર્ષ પછી તમારો પહેલો એટેમ્પ્ટ એવો જ જશે. એટલે સૌથી પહેલાં તમારે જ્યાં એટેમ્પ્ટની મર્યાદા નથી ત્યાં એટેમ્પ્ટ આપવાથી શરૂ કરો. આપવા માંડશો એટલે તમને ખબર પડશે, પરીક્ષા સમજાશે અને પછી તમે એમાં એકવાર ઝંપલાવશો તો પછી એમાં તમને મજા પડશે અથવા એની મુશ્કેલીઓની ખબર પડવા માંડશે. એટલે મને એમાં બહુ ખબર નહીં પડે કારણ કે હું તમારી જેમ પરીક્ષા તો આપતો નથી. બરાબર છે. પ્લસ એક્સપર્ટ લોકો આ કરતા હોય છે. પણ સિમ્પલ વસ્તુ છે કે પ્રશ્નની ડિમાન્ડ એડ્રેસ થવી જોઈએ. આપણે શું કરતા જ્યારે આપણે શાળામાં પ્રશ્નપત્રો લખતા અથવા હું મારું યુપીએસસીનું જોઉં છું તો મને એમ જ દેખાય કે સીધા પ્રશ્નમાં જે પૂછ્યું છે એનો જવાબ છે અને અસરકારક રીતે અપાયો છે એ રીતે જોવું પડે. એમ ખાસ કરીને તમે ટોપર્સના પેપર જુઓ તો તમને આઈડિયા વધારે આવે એવું મારું માનવું છે. બરાબર. મારો સવાલ તમે જે વાત કરી કે સમજણ એટલે નોલેજ પરથી સમજણ પર એ જે કડી હોય એ કઈ રીતે પકડવી ને એનો કોઈક એવો વિષય કે આપણે પકડી શકીએ કે એનો કોઈક રસ્તો તમારા વિશે એના માટે તમારું પુસ્તક સરખું હોવું જોઈએ. બરાબર. તમે એનસીઆરટી વાંચો. મોટાભાગના છોકરાઓ એનસીઆરટી વાંચવાનું એવોઇડ કરે છે.
કે અને કારણ કે આપણે ગુજરાતમાં શું કરીએ છીએ, આપણા બધા પાઠ્યપુસ્તકો બધા માહિતી આધારિત છે, એટલે આપણે પહેલેથી ટેવાયેલા છીએ. ઇવન ગુજરાતમાં જે એનસીઈઆરટીના પુસ્તકો શરૂ થયા તો એમાં મારી પોતાની બહુ ભૂમિકા હતી. મેં બહુ વર્ષો સુધી એનસીઈઆરટીના પુસ્તકો દાખલ કરવા માટે બહુ પ્રયત્ન કર્યા અને છેલ્લે એમાં બહુ મારું મોટું બહુ યોગદાન છે, એવી રીતે અમે શરૂ કર્યા. પણ એ પછી એ પુસ્તકો પછી આપણે ભણાવીએ છીએ ગુજરાતી પદ્ધતિથી જ. કઈ રીતે? તો એમાંથી પણ આપણે માહિતી જ પૂછીએ છીએ. એવું આપણી શાળામાં થઈ રહ્યું છે. તમે એ પુસ્તકને વાંચો, એટલું બધું રસપ્રદ છે. કોઈ પણ નવલકથાઓ કરતાં પણ વધારે રસપ્રદ તમે એના અમુક પુસ્તકો માટે હું કહી શકું. દાખલા તરીકે એના ઇતિહાસના પુસ્તકો જુઓ, એના બંધારણના પુસ્તકો જુઓ, એટલા રસપ્રદ રીતે મૂક્યા છે. ને અમુક તો નીચેના ધોરણની તમે એનસીઈઆરટી વાંચો. 6ઠ્ઠા ધોરણની મારી દીકરી જ્યારે કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતી તો 6ઠ્ઠા ધોરણની એનસીઈઆરટીના પુસ્તકમાં એણે પોલીસનું જે વર્ણન કર્યું છે ને, બરાબર, સારા ખોટા બધા પાસાનું. મારા માટે પોલીસ વિશેની વાત કરવી અસરકારક રીતે હું કહી શકું કે આપણી આખી જેને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ કહેવાતી હોય છે, તો એ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ શું છે ને, મેં આ 6ઠ્ઠા ધોરણના એક પાઠ વાંચ્યા પછી ત્યારે મને 15 વર્ષ થઈ ગયા છે નોકરીમાં, ત્યારે મને પહેલી વાર હું સારી રીતે કહી શકું. એવી સરસ રીતે આપેલું છે, એ તમે વાંચો તો તમને સમજાશે. બીજો સવાલ, બધાને સમજણ એવી છે કે જીપીએસસીમાં પેપર ચેક થાય મુખ્ય પરીક્ષા, એમાં એક ભાષાની શુદ્ધતા હોવી જોઈએ. એ વિશે તમે કંઈ કહી શકો? કારણ કે હું એમાં ઓથોરિટી નથી, કારણ કે એ તો એક્સપર્ટનો વિષય છે, બરાબર. પણ હું એવું કહું કે ભાષાનો મુખ્ય મારે જો તપાસવું હોય તો હું આ રીતે તપાસું. બાકી તો તમારે ટોપરના પેપર જોઈને નક્કી કરવું પડે કે એમાં ખરેખર ભાષાની શુદ્ધતા ડિમાન્ડેડ છે કે કેમ, એ તમે જોઈને કહી શકો. પણ મારું તો ભાષાની સમજ બહુ સિમ્પલ છે કે ભાષા એ કોમ્યુનિકેશનનું માધ્યમ છે. એટલે તમારા પ્રશ્નને ડિમાન્ડ એડ્રેસ થતી હશે તો તમને માર્ક્સ મળે, એવું મારું માનવું છે. પણ મને ઓથોરિટી નહીં ગણતા. જૂના પેપરો છે જ તમારી સામે, એને જોઈને તમે નક્કી કરજો, બરાબર. જીપીએસસી ને યુપીએસસીમાં એક ભાષાનું છે કે આપણે એકમાં ક્વોલિફાઈડ છે, આપણે એકમાં આપણે મેરિટમાં કરીએ છીએ, તો એમાં અભિગમમાં આપણે ચેન્જ કઈ રીતે લાવવાનું બંનેમાં? એટલે પહેલામાં તો ક્વોલિફાઈંગ છે, એટલે એમાં તો તમારું ટાર્ગેટ 5 હોય, પાસ થવાનું જ હોય. અમે ભણતા ત્યારે પણ ક્વોલિફાઈંગ હતું, એટલે અમે તો એ વાંચતા જ નહીં, બરાબર. તો એક ક્લિયર થઈ ગયું કે ક્વોલિફાઈંગ છે, એટલે તમે ખાલી એમાં પાસ થવા માટે તૈયારી રાખશો. એવું યુપીએસસીમાં પણ થાય છે કે પાસ લોકો ગુજરાતી અને અંગ્રેજીના પેપરમાં પાસ ના થાય એવું યુપીએસસીમાં થાય છે, બરાબર. હવે અહીંયા તમારે એને મેરિટમાં ગણાય છે, એટલે એમાં તમારે સ્કોર કરવા માટે જૂના ટોપરના પેપરને બધું જોઈ અને એમાં તમારે સ્કોર કરવાની રીતે કામ કરવું પડે, બરાબર. યસ, હા, યસ. મારો સવાલ એ હતો કે જીએસના પેપરમાં એમસીક્યુ બેઝ તો તૈયારી કરીને જૂના ક્વેશ્ચન પેપર સાથે થઈ જાય છે, પણ જ્યારે ગુજરાતી અને ઇંગ્લિશનું લેખનનું પરીક્ષાનું પેપર આવે છે, તેની અંદર ભાષાની મૌલિકતા કેળવવા માટે, કારણ કે અત્યારે ડે બાય ડે ઇટર પ્રવૃત્તિનું વાંચન બહુ ઓછું થાય છે, તો કરંટ ન્યૂઝપેપર સાથે આપણે મૌલિકતા કેવી રીતે કેળવી શકીએ એ બાબતે થોડું ગાઈડ કરી શકો છો, કેમ કે આપની પણ મોટી આપ લખો છો, એમાં ઘણું બધું થાય છે. અને બીજો એક સાથે એક સવાલ એ હતો કે આપણે ત્યાં એવું ચાલે છે કે ગુજરાતીના પેપરની અંદર આપણા માર્ક બહુ કપાય છે ગુજરાતી લેંગ્વેજની અંદર, તો એના માટે શું કરી શકાય? અને બીજું એક એ હતું કે ઇન્ટરવ્યુ માટે એક પૂછતા જો બધું ભૂલી જઈશું. એટલે જો પહેલું તમે ગુજરાતીની મૌલિકતાની વાત કરી, તો મૌલિકતા તો તમારે પ્રેક્ટિસથી આવે એક તો વસ્તુ. બીજું તમે ટિપિકલ પરીક્ષાલક્ષી બહુ આમ પરીક્ષામાં બંધાઈ જાઓ ને, એટલે તમે બહુ આમ સ્ટ્રેસમાં કામ કરો કે ભાઈ હું આમ લખીશ એટલે આમ થઈ જશે, આમ લખીશ તો મને આમ માર્ક્સ નહીં મળે, એવું બહુ વિચારશો ને તો કદાચ મને લાગે છે કે બહુ ઉપયોગી નહીં થાય તમને, એવું મારું માનવું છે, બરાબર છે. પણ તમારે પેપર જોઈને નક્કી કરવું પડે. બીજું હું મારો પોતાનો તમને અનુભવ કહું. મને ગુજરાતીમાં પહેલેથી સારા ગુણ નહોતા આવતા, અને મારે તો 1 થી 7 ધોરણમાં અમારે ગુજરાતીના 2 પેપર આવતા. એક તમારું પાઠ્યપુસ્તકને આધારિત ને એક નિબંધવાળું, એટલે નિબંધ વિચાર વિસ્તારનું આખું એક અલગ પેપર આવતું અમારા બનાસકાંઠામાં. તો પણ મારું ગુજરાતી ક્યારેય સારું નહોતું, કારણ કે ત્યાં ગુજરાતી સારી રીતે ભણાવવામાં પણ નહોતું આવતું. સાચી વાત કરું તો હું પછી 8મા ધોરણથી વિસનગર ગયો ને, તો મેં જોયું કે ત્યાં લોકોનું ગુજરાતી બહુ સારું હતું. એટલે મારું પહેલેથી પાયાથી જ ગુજરાતી સારું નહોતું. 10માં મારા 51 માર્ક્સ હતા અને 12માં કદાચ 56 કે 57 હતા. એમાં મેં જીપીએસસી ક્લાસ 1ની પરીક્ષા આપી, અને મેં જરા પણ તૈયારી કર્યા વિના જ આપી હતી, કારણ કે હું યુપીએસસી જ આપતો એટલે વગર તૈયારી મેં પરીક્ષા આપી. મેં એકાદ દિવસ વાંચ્યું હતું. એ વખત અમારે લિબર્ટીનું એક પુસ્તક આવતું, એક નાનકડું વાંચીને ગયો હતો. એમાં એક નિબંધ પૂછાયેલો, આઈ થિંક ચોમાસાની સાંજ કે એવું કંઈક નિબંધ હતો, બરાબર. તો હું ત્યારે ગુણવંત શાહની કોલમ વાંચતો, એટલે એ જે રીતે લખે ને એવું મને થયું કે લાવ હું એ પ્રયત્ન કરું. એટલે એ વખતે મેં એ નિબંધ કમસે કમ 20 માર્ક્સનો નિબંધ હશે એટલે રીતે લખવાનું કરેલું, અને મને
61 માર્ક્સ આવ્યા, જે મારી કારકિર્દીમાં ગુજરાતી ભાષાના સૌથી વધારે ગુણ છે. બરાબર. ઓકે, ચાલો બીજા પ્રશ્નો. હા, સર હું ફોરેસ્ટ્રી ગ્રેજ્યુએટ છું સર, ફોરેસ્ટ્રી બીએસસી ઓનર્સ ફોરેસ્ટ્રી. સર એ ગુજરાતની એકમાત્ર કોલેજ છે જે નવસારીની અંદર આવેલી છે. બિલકુલ તો આપણે ગુજરાતની અંદર આરએફઓ એસીએફની ભરતી થતી હોય છે. રાઈટ. હા, તો સર એના માટે સર ફોરેસ્ટ્રી સ્ટુડન્ટને પ્રેફરન્સ અથવા જે મળવું જોઈએ છે તે મળતું નથી એની અંદર એક્ઝામની અંદર. જેવી રીતના તમે સર હમણાં વાત કરી કે હોર્ટિકલ્ચર ઓફિસરની ભરતી આવેલી છે, તેમાં ફક્ત ને ફક્ત હોર્ટિકલ્ચર ઓફિસર એટલે હોર્ટિકલ્ચર કરેલું છે, ગ્રેજ્યુએટ છે, એમને જ લેવામાં આવશે. પરંતુ જ્યારે ફોરેસ્ટ્રીનું આવે સર તો એની અંદર ફોરેસ્ટ્રીના સ્ટુડન્ટોને ક્યાંય એલિજિબલ જ નથી કરવામાં આવતું. અને એ લોકો સર કેટલા વર્ષ 1988 થી કોલેજ ચાલુ છે સર. ઓકે. અને અત્યાર સુધી સર કોઈ જેવું નથી કે આરએફઓ એસીએફ ઇવન ફોરેસ્ટરની અંદર બી એ લોકોને સમજી ગયો, તમારો પ્રશ્ન સમજી ગયો. આપણે લાંબુ કરીએ એના કરતાં. એટલે હવે જો આ જે નિયમો બનાવવાની આખી પ્રક્રિયા છે એ જે તે વિભાગ કરતો હોય છે. જીપીએસસી પાસે ફાઇનલી એડવાઇસ માટે આવતું હોય છે, પણ નક્કી વિભાગ કરતો હોય છે, એટલે તમારે ત્યાં રજૂઆત કરવી પડે. સર અમે સર 1988 થી સર આ તમે દિનેશ દાસા સરને ઓળખો છો, અમારા સિનિયર છે સર. રાઈટ. હા, એમણે બી ઘણી બધી અરજીઓ કરી છતાં પણ સર બીજા રાજ્યની અંદર સર એવું છે કંઈ નહીં, મારા ધ્યાન પર આ ઇન્ફોર્મેશન આવી. હવે હું અત્યારે મને પણ બહુ ખબર નથી કે સરકારમાં કઈ રીતે નિયમો બને છે, પણ ચલો મારા ધ્યાન પર ઇન્ફોર્મેશન આવે, હું એ ધ્યાન પર રાખું છું મારાથી કે બીજા રાજ્યની અંદર ફક્ત સમજાઈ ગયું, પણ એને રિપીટ કરીએનો કોઈ અર્થ નથી. હા, બરાબર, સમજાઈ ગયો તમારો પ્રશ્ન. હા, થેન્ક યુ. ઓકે, ચાલો. હા, સર, મારે એક ક્વેશ્ચન હતો કે જેમ યુપીએસસીમાં એવું આવે છે કે તમારી એજ ઓગસ્ટ સુધીમાં કન્સિડર કરવામાં આવે છે, એટલે તમારે 21 યર્સની એજ હોવી જોઈએ ટિલ ઓગસ્ટ એ લોકો ટાઈમ આપે છે ફોર્મ અપ્લાય થઈ જાય તો પણ. તો એવી રીતે જીપીએસસીમાં પણ એ ચેન્જ લાવી શકાય? એટલે જીપીએસસીમાં જે આ જે ભરતીના નિયમો છે અને એમાં એક સર્ક્યુલર છે જે બહુ જૂનો છે, 1960-70ની આજુબાજુનો છે. અને એમાં એક એવું નક્કી એવું છે કે ભરતીની અરજી કરવાની છેલ્લી તારીખ હોય ને એ દિવસે તમારી પાસે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એ બધું હોવું જોઈએ. આવું મોટાભાગની ભરતીઓમાં છે. ક્યાંક નિયમોમાં એવું હોય કે જે લોકો ગ્રેજ્યુએટ ક્યાંક નિયમોમાં એવું પણ છે, ધારો કે તમારા ક્લાસ 1-2માં છે, હું જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી, કે જ્યાં તમે જે ગ્રેજ્યુએટની પરીક્ષામાં બેઠેલા હોય એ પણ પરીક્ષા આપી શકે. એટલે આ બધું નિયમોની અંદર હોય છે. છતાં તમે જે માહિતી આપો છો હું એને મારા ધ્યાન પર રાખું છું. મારે પણ બહુ લાંબો સમય થયો નથી મને બધી ખબર હોય. બરાબર. એટલે સર એજ માટેની વાત કરું છું કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તો થઈ ગયેલો હોય પણ એજ આવતી હોય કે એજમાં તો એકદમ ક્લિયર છે કે ભરતી કરવાની અરજીની છેલ્લી તારીખે એ નિયમો બહુ સ્પષ્ટ છે. છેલ્લી તારીખે અરજીની છેલ્લી તારીખે તમારી એજમાં તમે એજ માટે લાયક થવા જોઈએ, વધારે અથવા ઓછી. હા, એટલે યુપીએસસીમાં ટાઈમ આપે છે કે ઓગસ્ટ સુધીમાં તમારું થઈ જાય તો તમારું કન્સિડર કરી લેશે ફોર્મમાં. તો એ રીતે ચેન્જ લાવી શકે? આઈ થિંક નહીં આવે, કારણ કે બધી જ ભરતીઓ માટે આ વધારે યોગ્ય છે. બરાબર. કારણ કે જુદા જુદા સમયે જુદા જુદા લોકોને જુદું થાય. કોઈકને થતું હોય કોઈક એજમાં બહાર નીકળી જાય, કોઈ અંડર એજ પણ હોય, એવું પણ બને. બરાબર. યસ. હા, હા. હવે એ તો તમે તમારા બધા મિત્રો ઇન્ટરવ્યૂ આપીને આવે પછી જુઓ કે એ લોકોને. હા, મારું જે કહેવું હોય તો તમને એટલું કહું કે તમે જે વિષય ભણ્યા હોય એની તમને સમજ હોવી જોઈએ. બરાબર છે. બાકી તમારું વ્યક્તિત્વ એવું હોવું જોઈએ. જે મેં તમને કીધું કે આ બધા જે મુદ્દાઓ કીધા એ બધા મુદ્દાઓ વ્યક્તિત્વમાં હોવા જોઈએ. બરાબર. મેં શું કીધું કે પ્રાઇવેટ હોય કે સરકાર હોય, જે હકારાત્મક વ્યક્તિ હોય, બરાબર છે, રસ્તા કાઢી શકે એવી વ્યક્તિ હોય, તો એ બધા તમારા બેઝિક. એટલે તમે એટલે હું તો જ્યારે અમે લોકો ઇન્ટરવ્યૂ કરતા ત્યારે હું કહેતો કે ઇન્ટરવ્યૂની તૈયારી ના હોય, તો તમે તમારા વ્યક્તિત્વમાં બદલાવ લાવશો તો તમારા ઇન્ટરવ્યૂમાં ફાયદો થશે. બીજું એ કે તમે એમાં સિલેક્ટ નથી થતા તો જીવનમાં ફાયદો થશે. એટલા માટે તમે તમારા વ્યક્તિત્વમાં બદલાવ લાવવો પડે. બરાબર. ઓકે. યસ. પેલા બેન ઊભા છે. હા, એમને પહેલાં લઈ લઈએ. હેલો સર, હા, મારો એવું ક્વેશ્ચન છે કે હું અત્યારે હું ફર્સ્ટ યરમાં કોલેજમાં છું. મારી પ્રિપેરેશન જીપીએસસી શરૂ થઈ ગઈ છે પણ અત્યારે 4 વર્ષ કોલેજના થઈ ગયા છે. તો ગ્રેજ્યુએશન 4 વર્ષ પછી તો જીપીએસસી 4 વર્ષ પછી અપાય કે 3 વર્ષ પછી અપાય? એટલે ના, તમારું ગ્રેજ્યુએશન એ લોકો માગતા હોય તો ગ્રેજ્યુએશન થયા પછી જ તમે આપી શકો. બીએસસીમાં તો પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ જ જોઈએ પણ અત્યારમાં તો 4 વર્ષ થઈ ગયા છે. બધામાં 4 વર્ષ નહીં હોય ને, કે બધામાં 4 વર્ષના ગ્રેજ્યુએશન નથી. નવી શિક્ષણ પદ્ધતિ આવી ગઈ તો કોલેજના 4 યર થઈ ગયા છે અને 1 વર્ષ માસ્ટર.
એટલે પણ 1 વર્ષ ઓછું થયું હશે ને કે નહીં? મને ખબર નથી તમારે કોલેજમાં શું આવ્યું હોય. અત્યારે બધા તમે 3 વર્ષના ગ્રેજ્યુએટ, અત્યારે જે લોકો, આ તો તમે બધા ભણી ગયેલા હશો એટલે એ લોકો એમને ખબર નહીં હોય, પણ ટૂંકમાં જે લાગુ પડશે બધાને. જુઓ, ગ્રેજ્યુએશન આપણે માગતા હોઈએ તો 3 વર્ષનું ગ્રેજ્યુએશન હોય તો 3 વર્ષ પૂરા થયા, ટૂંકમાં તમારી પાસે ગ્રેજ્યુએશનનું પ્રમાણપત્ર હોવું જોઈએ, માર્કશીટ હોવી જોઈએ મિનિમમ, બરાબર? એટલે 4 વર્ષનું ગ્રેજ્યુએશન હોય તો 4 વર્ષ હોવા જોઈએ. દાખલા તરીકે હું તમને સમજાવું કે જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા આપણે લઈએ છીએ, અત્યારે ગ્રેજ્યુએશન માગીએ છીએ, તો BA વાળો છે એ 3 વર્ષવાળો હશે, MBBS વાળો 4 વર્ષવાળો હશે. એટલે એ તો ગ્રેજ્યુએશન જેટલા વર્ષો લાગશે એટલે તમારે આપવા પડશે એમાં, બરાબર? યસ, હા. આમ તો લગભગ બધા બોલે છે, સંભળાય છે, એટલે માઇક નહીં હોય તો પણ હા. ગુડ ઇવનિંગ. પ્રાથમિક પરીક્ષામાં સૌથી મોટી જે કોમ્પિટિશન હોય તે ટાઈમ મેનેજમેન્ટની હોય છે. તો સર, મારી એક રિક્વેસ્ટ એવી હતી કે જે યુપીએસસી પ્રિલિમ્સની પેટર્ન છે કે જેમાં આપણે જો ક્વેશ્ચન અટેમ્પ્ટ નહીં કરવો તો એમાં આપણે ક્વેશ્ચન એમ છોડી શકીએ, એટલે ઈ ટીક કરવું એવું નહીં. તો આપણે જીપીએસસીમાં કરી શકીએ. એમાં આપણે ઈ ઓપ્શન આપેલો છે ને, એટલે સર એટલે એ ઓપ્શન નહીં આપવું જોઈએ તમારે કે ના? એનું કારણ છે કે એ ગેરરીતિ અટકાવવા માટે આપણે કરેલો છે ઓપ્શન, કે તમે એને ખુલ્લો રાખો. અત્યારે છેલ્લી નીટનું જે થયું, નીટમાં જે ગડબડ થઈ તો ઓપ્શન લોકોએ ખુલ્લા રાખ્યા અને પછી પરીક્ષા પૂરી થઈ એટલે પછી ભર્યા. એટલે એવું ના થાય એટલા માટે આપણે એ ઓપ્શન રાખેલો છે. રાઈટ? યસ, નમસ્તે. હું અને મારા જેવા અનેક ગરીબ છોકરાઓની સર એક સમસ્યા છે કે તમે અગાઉ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હતા, ત્યારે તમે પોલીસ ભરતી માટે પ્રાથમિક ટાઈમ ટેબલ બહાર પાડી દીધો કે આ મહિનામાં રનિંગ થશે, આ મહિનામાં એક્ઝામ થઈ જશે. તો અમે જોબમાં રજાઓ મૂકીને અત્યારે પ્રિપેરેશન કરીએ છીએ, પણ અત્યારે અગાઉ પરીક્ષાની કોઈ સંભવિત તારીખો નથી આવી. તો તેના માટે હવે અમે શું કરીએ સર, કે તૈયારીઓ ચાલુ રાખીએ આવી રીતે કે પછી ઘરે બેસીને કે પછી જોબ પર જઈએ? એટલે એક તો તમારે જોબ કરતાં કરતાં તૈયારી કરવી જોઈએ, એવું મારું બધાને સજેશન છે. એના કારણે તો તમારું વ્યક્તિત્વ ઘડાય. બીજું, તમારી પાસે પ્લાન B હોય. જ્યારે તમારે આ નોકરીમાં તો આપણે જાણીએ છીએ કે એક જગ્યાની સામે 100 અરજીઓ આવે છે, એટલે તમારે થવાની શક્યતા 1%. તો તમારી પાસે બીજો ઓપ્શન હોય, બરાબર છે? એટલામાં અને તમે રોજે રોજ મતલબ નોકરી નહીં કરીને વાંચશો ને તો 8 કલાક, ના ના, તમારો પ્રશ્ન સમજો, એના પર આવું છું. તો 8 કલાક તમે તૈયારી કરશો ને, રોજ તમે વાંચતા હશો ને તો તમારી તૈયારી ઇફેક્ટિવ રીડિંગ એટલું નહીં થાય. એટલે જો તમે જોબ કરતાં કરતાં કરશો તો ઉલટું સારી તૈયારી કરી શકશો. બીજું, ભરતી બોર્ડની પાસે પરીક્ષા લેવાની તારીખ એ લોકોની, જ્યારે એ લોકો પાસે પણ કામ હોય, એક પર્ટિક્યુલર લેવલે પહોંચે ત્યારે તમને તારીખ આપી શકે. બીજું, પોલીસનું ભરતી બોર્ડ છે એ તો એડહોક ભરતી બોર્ડ છે, બરાબર? જીપીએસસી તો ચલો માત્ર પરીક્ષાઓ લેવાનું કામ કરે છે, એટલે અમે એડવાન્સમાં બધું આપી શકીએ. એટલે તમને તારીખ ના પણ મળે એવું બની શકે, બરાબર છે? અને પરીક્ષા જાહેર થાય પછી તમે રજા લઈ શકો, બરાબર? અમુક છોકરાઓ કેવા છે સર, જે મજૂરી કરે છે, મીન્સ કે હાર્ડ વર્ક કરે છે, એટલે થાક લાગે છે, એ લોકો ઘરે જઈને વાંચી નથી શકતા મોસ્ટ ઓફ, એટલે વધારે ટાઈમ નથી આપી શકતા. તો હવે તે લોકો પણ રજાઓ મૂકી દીધી તમારું પ્રાથમિક ટાઈમ ટેબલ જોઈને, અને હવે સંભવિત તારીખો નથી ને. મને નથી લાગતું કે બહુ મોડી પરીક્ષા થશે, બરાબર છે? એ પરીક્ષા બહુ મોડી થાય એવું મને નથી લાગતું. નજીકના સમયમાં જે મેં આપી હતી એના કરતાં કેટલી, જે મેં 25 નવેમ્બરની આજુબાજુ આપી હતી, હમણે જાન્યુઆરીની કઈ તારીખે ચાલુ કરી? 8મી જાન્યુઆરી, બરાબર? હવે મને પણ 25 નવેમ્બરની જગ્યાએ હું 5 ડિસેમ્બરની આજુબાજુ જ કરી શકું એવું હતું, મારું જે પ્લાનિંગ હતું એ પ્રમાણે, બરાબર? તો એમણે 1 મહિનો એમણે ડિલે કર્યો અને ખાસ સંજોગોના કારણે કર્યો. લેખિત પરીક્ષા પણ હું માનું છું કે મેં જે ટાઈમ ટેબલ આપ્યું એનાથી 1 મહિનો વિલંબિત થવી જોઈએ એવું મને લાગે છે. હું એમના થકી કંઈ કહી ના શકું, પણ તમારે વચ્ચે આ રીતે ફેરફાર તો કરતા જ રહેવા પડે. અને જ્યારે પરીક્ષા દૂર હોય ત્યારે તમે પરીક્ષા નોકરી કરતાં કરતાં વાંચો, અને પરીક્ષા નજીક આવે ત્યારે રજા લો, એવું કરવું પડે, બરાબર? અને બીજું, તમારે એ પણ કરવું પડે કે તમે જ્યારે કોઈ વિષય વાંચશો, ધારો કે પહેલી વાર તમે ઇતિહાસ વાંચવા બેઠા, તો એ ઇતિહાસના તમારે જે કંઈ 2-3 પાઠ્યપુસ્તક આપણે માની લઈએ કે NCERTના છે, વાંચવાના છે, તો તમને 1 મહિનો લાગશે. બીજી વાર વાંચશો ત્યારે તમને એનાથી ઓછો સમય લાગશે. એટલે પુસ્તકો પણ તમે અંડરલાઇન કરીને રાખો, બરાબર છે? અને પછી અંડરલાઇનમાં પહેલી વાર તમે જ્યારે અંડરલાઇન કરો ત્યારે પેન્સિલથી કરવાનું. નહીં તો શું થાય કે તમને પહેલી વાર બહુ સરસ લાગે, પછી તમે બધું ચિતરી નાખો. તો બીજી વાર વાંચો તો તમને આખી ચોપડી અંડરલાઇન થયેલી હોય, તો બીજી ત્રીજી વાર જ્યારે તમને લાગે ને પછી તમે કરો, તો તમે એ જ ઇતિહાસનું પુસ્તક છેલ્લે તમે 4-5 દિવસમાં પૂરું કરશો, અને પરીક્ષા નજીક આવશે ત્યારે તો તમે 1 દિવસમાં પૂરું કરશો.
આ રીતે તમારે પ્લાનિંગ કરવું પડે. જય સર. હા, હવે હાલ જે પીએસઆઈ ની મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ આવ્યો, હા, તો હવે તમે આપના જણાવ્યા મુજબ પ્રીવિયસ યર ક્વેશ્ચન આપણે અટેન્ડ કરવા, તો હવે પીએસઆઈ ના મુખ્ય પરીક્ષા માટે શું જીપીએસસી ના પ્રીવિયસ યર ક્વેશ્ચન એકદમ બરાબર છે. જીપીએસસી જ કરવા પડે, કારણ કે બંનેનો અભ્યાસક્રમ સરખો છે. એટલે આપણે તેના કરીએ, હા. પીએસસી ના ક્વેશ્ચન પેપર આપણે અટેન્ડ કરીએ તો પીએસઆઈ માટે યોગ્ય રહી શકે? હા, યોગ્ય જ રહે. એનું કારણ છે કે બંને ગુજરાતીના પેપર છે, બરાબર. બંનેમાં નિબંધ છે, વિચાર વિસ્તાર છે, કોમ્પ્રિહેન્શન છે, બધી વસ્તુઓ સરખી છે, બરાબર. એટલે એને ભાષાના પેપર તરીકે તપાસવાનું છે. એટલે પેલા તમારી પાસે આના તો કોઈ પ્રીવિયસ યર પ્રશ્નો છે જ નહીં, તો તમારે એ જ વાંચવું પડે. એટલે એ તમને ગાઈડ કરી શકે, એમ મારું કહેવું છે, બરાબર. નમસ્કાર. નમસ્કાર. આપણે જનરલ પરીક્ષાઓ માટે તો એક કમ્પ્લીટ સિલેબસ છે તે મોટા હોય છે, પરંતુ ટેકનિકલ પરીક્ષાઓમાં એમાં બી સ્પેશિયલી એવી પરીક્ષાઓ કે જ્યાં મલ્ટિપલ બ્રાન્ચીસ એલિજિબલ છે. લાઈક હમણાં જે વેકેન્સી આવી પરીક્ષા આવવાની છે આપણે તોરમાપ ખાતાની, કે જેની અંદર ફિઝિક્સ ગ્રેજ્યુએટ હવે એલિજિબલ છે, સાથે સાથે મિકેનિકલ એન્જિનિયર એલિજિબલ છે, સાથે સાથે ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. બરાબર, બરાબર. હવે એવું જોવામાં આવ્યું છે, મતલબ એઝ અ સ્ટુડન્ટ એઝ અ કેન્ડિડેટ અમે, કે એવી કોઈ નીતિ અત્યાર સુધી ફિક્સ નથી કે જેથી કરીને અલગ અલગ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓને એક સરખા પ્રશ્નો, મતલબ કે આટલા જ પ્રશ્નો ફિઝિક્સમાં આવશે, આટલા જ પ્રશ્નો, એવું થાય છે કે જનરલી સમજાઈ ગયું. તમારે કહેવા એવું માગો છો કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી હોય અને 60 માર્ક્સ હોય તો બધા ત્રણેયના 20-20 આવે, એવું કંઈ કરવામાં આવ્યું નથી, એવું તમારું કહેવું છે, બરાબર. એવું જોવામાં આવ્યું છે કે નજીક નજીક હોય છે, પરંતુ ક્યાં ક્યાં કેટલીક બ્રાન્ચીસને ડાયરેક્ટ એડવાન્ટેજ પહોંચી જાય. એટલે એમાં તમારે એક બે વસ્તુ સમજવી પડે. એક તો તમારી એડવાન્ટેજવાળી વાત સાચી, બાકી ઇન જનરલ જે જનરલ નોલેજનું પેપર હોય, પર્સનલાઇઝ કરવાનો અમારો પ્રયત્ન ચાલુ જ છે. થોડોક સમય લાગશે, પણ અમે એ કરવાના જ છીએ, જેથી કરીને તમારા આ જે બધા પ્રશ્નો છે ને એ એડ્રેસ થઈ જાય. એટલે એ પણ જોવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે, તો જેમ કે હમણાં જે પરીક્ષાની પ્રિન્સિપલ ક્લાસ તેની અંદર સિલેબસની અંદર મિકેનિકલ એન્જિનિયર, ઓટોમોબાઈલ એન્જિનિયર એ રીતે એલિજિબલ હતું. હવે મિકેનિકલ એન્જિનિયર ઓટોમોબાઈલ તો ભણ્યો છે, ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સની અંદર સારું જાણે છે, પરંતુ તેની અંદર સરખામણી કરી નહીં શકાય. તમારો મુદ્દો મને સમજાય છે અને સિલેબસને રેશનલાઇઝ કરવાનું પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. થોડોક સમય લેશે, આપણે ચોક્કસ કરવાના છીએ. તો હું હજી સ્કૂલમાં છું અને મને બે સ્ટ્રીમમાં ઇન્ટરેસ્ટ છે, આર્ટ્સ અને સાયન્સ. તો મારો પ્રશ્ન એ છે કે આગળ જઈને હું આગળની કઈ સ્ટ્રીમ લઉં કે મને મારી જીપીએસસી કાં તો યુપીએસસી પ્રિપેરેશન્સમાં કામ આવે. જો યુપીએસસી જીપીએસસીની કરવી હોય તો આર્ટ્સ, બરાબર છે. કારણ કે આર્ટ્સના ઘણા બધા, આપણે જીએસની વાત કરીએ જનરલ સ્ટડીઝની, તો એમાં તમને પોલિટિકલ સાયન્સ એટલે કોન્સ્ટિટ્યુશન આવે, હિસ્ટ્રી આવે, જ્યોગ્રાફી, ઓફકોર્સ સાયન્સ અને બંનેમાં આપણે ત્યાં ભણાવવામાં આવે છે, બરાબર. એટલે તમને પ્લસ નિબંધ લખવાનો આવે, તો એ રીતે તમને આર્ટ્સની જરૂર પડે, બરાબર. પણ એટ ધ સેમ ટાઈમ તમારે, ભાઈ વાતો ના કરો, તમને આઈ થિંક પૂરું થઈ ગયું છે કે શું? તો એની સાથે સાથે તમારે જનરલ સાયન્સ જે છે, કારણ કે તમને યુપીએસસી કે જીપીએસસી આપશો તો એમાં સાયન્સની જરૂર પડશે, તો તમને એમાં જે પરીક્ષા છે એમાં આર્ટ્સના વિષયો વધારે ઉપયોગી છે, પણ સાયન્સનું જ્ઞાન તો તમને હોવું જરૂરી છે. એટલે એના માટે તમે જે નીચેના ધોરણની એનસીઈઆરટી ચોપડીઓ છે સાયન્સની, એ તમે સમજની સાથે વાંચો તો એ તમારા માટે સારું રહેશે. હા, બોલો બોલો. આપણે પ્રિપેરેશન દરમિયાન એક ટાઈમ પ્રી આપો છો, મેન્સ આપો છો, પછી એક ટાઈમ પછી પ્રી પેટર્ન બદલાય છે, તો પ્રીમાં જ સ્ટક થઈ જાય છે, મતલબ પ્રી નથી નીકળી શકતી. તો એના માટે કોઈ તમે કઈ પરીક્ષા આપો છો? જીપીએસસી 1-2. જીપીએસસી 1-2ની અંદર સ્ટક થાવ ને તો એમાં તમારી કંઈક મર્યાદા છે. પેટર્ન થોડી આગળ પાછી થઈ શકે, પણ મેં છેલ્લા સમયની અંદર એવી કંઈ પેટર્નમાં મોટો ફેરફાર નથી જોયો કે જે પહેલી વાર પ્રિલિમ પાસ કરે તો બીજી વાર ના કરી શકે. એવું જીપીએસસીની પ્રિલિમમાં એવો પ્રશ્ન નથી, બરાબર. કા પછી પહેલી વાર તમે, હા રાઈટ. પણ એમ નહીં, પણ આ બધા પેપરો એવા છે કે જે લોકોએ સરખી તૈયારી કરી હશે ને તો આ બધામાં પાસ થશે,
બરાબર. તમે લોકોએ જો તૈયારી પરીક્ષાને સરખી સમજ્યા હશો ને મેં તમને પર્સનાલિટીમાં જે ફેરફાર લાવવાના કીધા ને એ લાવ્યા હશો, સમજ આધારિત પુસ્તકો વાંચ્યા હશો, તો આ બધી પરીક્ષાઓ તમારા માટે એકદમ સિમ્પલ, તમે બધી ક્લિયર કરી શકશો. એટલે તમારી પ્રિપેરેશન ઉપર થોડું તમારે ધ્યાન આપવું પડે. એને જરા તમે આ રીતે મેં જે આજે બધી વસ્તુઓ કીધી ને એના સંદર્ભમાં તમારી તૈયારીને તમે તમારા વ્યક્તિત્વને તમારી તૈયારીને તમે જોવાનો પ્રયત્ન કરો તો તમને, હું એવું માનું છું કે પ્રિલિમમાં તો તમને પ્રશ્ન થવો જ ના જોઈએ. આવું મારું માનવું છે. બરાબર. પ્રિલિમ એટલે પ્રિલિમ ના નીકળે એવું એટલીસ્ટ જીપીએસસી માટે હું કહી શકું. યુપીએસસીની પ્રિલિમ વધારે અનપ્રિડિક્ટેબલ છે, પણ જીપીએસસીની પ્રિલિમ લગભગ જે લોકો એકવાર ક્લિયર કરે છે એ વધારે વાર કરી શકે એવું મારું માનવું છે. એ બધી ઇવન તમારી એસટીઆઈ ને એ બધી પણ. બરાબર. એકવાર બધા પેપરના પીવાયક્યુ તમે જોઈ લો, એના આધારે તમારી તૈયારીમાં ક્યાં તમે પાછા પડો છો એ જોઈ લો. બરાબર. ઇવન ધારો કે કેટલીક વાર ઇન્ફોર્મેટિવ પેપર પણ આવ્યા છે, પણ તમારું સ્કોરિંગ એટલું બધું તમારી પાસે ઓછું જોઈએ છે. એટલે ઇવન તમારું પેપર ઇન્ફોર્મેટિવ હોય, તમે સમજણ આધારિત તૈયારી કરી હોય તો પણ તમે પ્રિલિમ ક્લિયર ના કરો, કટ ઓફ જ એટલું બધું નીચું જાય છે કે તમે ક્લિયર ના કરો. અને બીજું 7-8 વિષયો છે, એટલે કોઈક વિષયમાં તમે પાછા પડો તો બીજામાં તમારે કવર થઈ જાય. તમારામાંથી ઘણા લોકો એવા છે કે જે 4-5 વિષયોની તૈયારી કરીને જીપીએસસીની પ્રિલિમ ક્લિયર કરે છે. બરાબર. એટલે તમે તમારી તૈયારીને થોડીક જુદી જુદી રીતે જોઈ લો. બરાબર. મારું એટલે કોઈ પણ આ બધી પરીક્ષાઓ છે ને એ તમારે પહેલાં 1 વર્ષની તૈયારી માગે છે. પછીનું જે તમારું રિઝલ્ટ નથી આવતા એમાં તમારી અસરકારકતાનો પ્રશ્ન છે. બરાબર. આ બધી જ ઇવન ક્લાસ 1-2ની માટે પણ તમારે, હા તમે મેન્સમાં કદાચ તમને પ્રશ્ન થાય કારણ કે ડિસ્ક્રિપ્ટિવ પેપર છે, તમારી લખવાની એબિલિટી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઇમ્પ્રૂવ થાય, પણ તમે પ્રિલિમ્સ તો પહેલાંમાં જ ક્લિયર કરી શકો. બીજું તમે આજે 3-4 વર્ષના આ બધી લિમિટો છે ને, મારી દૃષ્ટિએ સૌથી મોટો પ્રશ્ન ગુજરાતમાં તૈયારી કરનારા લોકોનો છે કે 3-4, મેં કીધું મોટાભાગના લોકો એમ કે મારે તો આપવી છે પણ હું તો 1-1.5 વર્ષ તૈયારી કરીને આપીશ. એવું હોતું જ નથી. બરાબર છે. તમારે પહેલાં જ વખતે આપવાની. અને એક તો આ પરીક્ષાને બહુ મોટી આપણે બનાવી દઈએ છીએ. હું મારો પોતાનો દાખલો આપીશ. મેં યુપીએસસીની પ્રિલિમની તૈયારીમાં પહેલું તો હું નહોતો આપતો એનું કારણ તમને કહી દઉં, આ તમને બધાને કામ આવે એવી વસ્તુ. હું એમ માનતો કે ગુજરાતી છોકરાઓને જનરલ નોલેજ નથી હોતું, એને અંગ્રેજી નથી આવડતું. બરાબર. એટલે એક હર્ષવર્ધન ગુજ્જર કરીને એક આઈઆરએસ ઓફિસર તરીકે નિવૃત્ત થયા. મેં ઘણી બધા જગ્યાએ મારા વિડીયોમાં તમે સાંભળ્યું હશે, છતાં હું તમને આ વસ્તુ ફરી વાર કહું છું. તો એમણે તૈયારી શરૂ કરીને તો એ એકદમ ગામડાના, બરાબર, સરખું ગુજરાતી બોલતા પણ ના આવડે એવી વ્યક્તિ. બરાબર. તો એને એના મિત્ર મારા રૂમમેટ હતા. એટલે કાયમ એમ કે આ હર્ષવર્ધન છે ને આનો આમ એમએસસી છોડીને આ સિવિલ સર્વિસના રવાડે ચડી ગયો છે ને, આનું એમએસસી છૂટી જશે. એક દિવસે એના કોઈક મિત્રને લઈને મળવા આવે અને મારો મિત્ર હાજર નહોતો એટલે હું એને ચા પીવા લઈ ગયો. તો એણે એમ કીધું કે, મેં કીધું કે આ પરીક્ષા તો અંગ્રેજીમાં થાય છે, આપણે ગુજરાતીને તો ફાવે જ નહીં. તો કે આ પરીક્ષામાં એવું કંઈ નથી એમ, આ તો એકદમ કોઈ પણ કરી શકે એવી પરીક્ષા છે. બીજું આ પરીક્ષા અંગ્રેજીમાં થતી નથી. મેં એને એમ પણ કીધું કે આ ગ્રુપ ડિસ્કશન આમાં હોય છે. તો એમણે એમ કીધું કે આમાં ગ્રુપ ડિસ્કશન હોતું નથી, ખાલી ઇન્ટરવ્યૂ હોય છે અને આપણે આ પરીક્ષા ગુજરાતીમાં પણ આપી શકીએ છીએ અને ઇન્ટરવ્યૂ પણ ગુજરાતીમાં થાય છે. આટલું કીધું એટલે મેં પરીક્ષા આપવાનો વિચાર કર્યો. મને એમ હતું કે આપણું જનરલ નોલેજ સારું ના હોય. એટલે ડિસેમ્બરમાં મેં એનસીઈઆરટી વાંચવાનું શરૂ કરી. એનસીઈઆરટી વાંચી તો મજા પડી ગઈ. આપણે તો આવા પુસ્તકો જ જોયા નહોતા ક્યારે. બરાબર. અંગ્રેજીમાં વાંચતા ત્યારે હિન્દીમાં એનસીઈઆરટી અમારી પાસે હતી નહીં. અને ગુજરાતમાં ખાલી આખા ગુજરાતમાં બરોડામાં ન્યૂ મેડિકલ બુક સ્ટોલની અંદર જ એનસીઈઆરટીની ચોપડી મળતી હતી, બીજા કંઈ ચોપડી નહોતી મળતી. બરાબર. એવી સ્થિતિ હતી એ જમાનાની આ વાત કરું છું. બરાબર. તો એટલી બધી મજા પડી ગઈ વાંચવાની. પછી પરીક્ષા આપણે ફોર્મે ભર્યું હતું ડિસેમ્બરમાં. અને મેં 15 એપ્રિલે, હું જો બરાબર યાદ કરતો હોઉં તો 15 એપ્રિલે મેં એકચ્યુઅલ પરીક્ષાની તૈયારી શરૂ કરી. જીએસ વાંચવાનું, જનરલ સ્ટડીઝ કહો છો ને તમે વાંચવાની. ટાટા મેકગ્રો-વેલની એ વખતે ગાઈડ આવતી, બહુ જાડીની આટલી જ આવતી હતી. બીજી બધી આવી ગાઈડો આવતી, પણ આ એક આવી જ ગાઈડ આવતી. એ મેં વાંચવાનું ચાલુ કરી. 15 દિવસમાં મારી તૈયારી પૂરી થઈ ગઈ. હું એવું માનતો કે ગુજરાતી લોકોને જનરલ નોલેજ આવડતું નથી.
બરાબર. એટલે 15 દિવસ પછી કરવું શું એમ? પરીક્ષા 9મી જૂને હતી, તૈયારી 15મી એપ્રિલે શરૂ કરી, 16મી એપ્રિલ કે 15મી એપ્રિલે. 15-20 દિવસમાં આખું પૂરું થઈ ગયું. 6-7 સબ્જેક્ટ હતા, બરાબર. એમાં એણે ગાઈડની અંદર આવું 100 પાનાનું મટીરિયલ આપ્યું હોય અને પાછળ પીવાયક્યુ આપે. પીવાયક્યુ અમારા વખતમાં તો પેપર હાથમાં આવતું નથી, પણ એના આધારે એણે કરીને આપેલું હોય. હવે મેં તો પછી બધી ભાતની પરીક્ષા, બેંક પીઓની ને બધી ભાતની પરીક્ષાના પેપર રોજ જોઈએ, કારણ કે ટાઈમ ક્યાં પસાર કરવો. આપણે એમ એવું ત્યારે વિચાર ના આવે. અમારા ટીચરે એ વખતે કીધું હતું કે તમારે મેન્સની તૈયારી થ્રુ પ્રિલિમ નહીં કરવાનું. પ્રિલિમ આટલી નજીક હોય ને આપણે મેન્સ કેમ વંચાય? એટલે એમ કરીને મેં પ્રિલિમ આપી. પ્રિલિમ હું પાસ થઈ ગયો અને પછીની દરેક પ્રિલિમમાં મેં 2 દિવસથી વધારે નથી વાંચ્યું. યુપીએસસીની પ્રિલિમમાં દરેક વખતે હું પ્રિલિમ પાસ થઈ ગયો, બરાબર. 4 વખત મેન્સ આપી, 3 વખત ઇન્ટરવ્યૂ આપ્યા, બરાબર. 2 વાર સિલેક્શન થયું. પણ પહેલી વાર જ્યારે પ્રિલિમમાં મેન્સમાં હું પાસ થઈ ગયો, અમારે 9મી જૂને પરીક્ષા હતી, જુલાઈની 27-28મી રિઝલ્ટ આવે. પહેલા શુક્રવારે, નવેમ્બરના પહેલા શુક્રવારે અમારી મેન્સ હોય. બધી તારીખો ફિક્સ હતી એ વખતે. અત્યારે પણ નથી ફિક્સ, ત્યારે ફિક્સ હતી બધી તારીખો, બરાબર. એટલે આટલા વચ્ચે 3 મહિના મળે અને હું નોટ્સ બનાવ્યા રાખું. અંગ્રેજી ચોપડીઓ વાંચું ને એમાં ગુજરાતીમાં નોટ્સ બનાવી. પેલી સ્કૂલમાં આપણે ટેવ હતી, એન્જિનિયરિંગ કોલેજમાં નોટ્સ બનાવીને તો ઢગલો માર્ક્સ લઈ આવેલા. એમાં છે 25 દિવસ બાકી હતા પરીક્ષાના અને હું નોટ્સ બનાવતો રહ્યો. આ તમને ઇફેક્ટિવ વાંચનની વાત કરું છું ને, આ મારા અનુભવ પરથી કહું છું, બરાબર. તમારામાંથી કોઈકને એમ થઈ જાય તો સાહેબનો ટાઈમ જુદો હતો, બરાબર. પણ ઇફેક્ટિવ રીડિંગ એકદમ જરૂરી છે. 25 દિવસ બાકી રહ્યા ને એટલે મેં એવું નક્કી કરી દીધું કે હવે તો આ તો કેવી મોટી પરીક્ષા છે, આમાં 25 દિવસની તૈયારીમાં થોડું થાય. 25 દિવસ મેં કંઈ નહીં વાંચ્યું, પરીક્ષા આપી દીધી. તમે પેલા બેન પૂછતા હતા ને કે આ કેટલા વર્ષ હોય ને આવી મિથ છે ને, બરાબર. એ પરીક્ષા આપી. એ પેપર મતલબ મેં 4 વાર મેઇન્સ આપી છે, બરાબર. એ પરીક્ષામાં હું મને ઇન્ટરવ્યૂ ના આવ્યો. બરોડામાં એક જણનો મારા 825 માર્ક્સ હતા. બરોડામાં જેનો ઇન્ટરવ્યૂ આવ્યો એના 835 માર્ક્સ હતા. દેટ મીન્સ કે 800 મારા 10 જ ઓછા હતા. કદાચ એનાથી 825થી ઓછા 830 વાળાને કદાચ ઇન્ટરવ્યૂ આવ્યો આપણને ખબર નથી, ત્યારે આ બધી માહિતી ઉપલબ્ધ નહોતી. તો 10 માર્ક્સ માટે મેં મેન્સ ક્લિયર મારાથી નહીં થઈ. બીજી વાત કરું, એ પરીક્ષામાં અમારા ઇતિહાસના 2 ઓપ્શનલ હતા. મેં કીધું ને ઓપ્શનલ 2માં મારા ખરાબ, પેપર 2માં ખરાબ આવતા હતા. પેપર 1માં મારા પહેલા એટેમ્પમાં જેટલા માર્ક્સ આવ્યા છે એટલા એ પછી ક્યારેય નથી આવ્યા, અને મોટાભાગે ટોપરને એટલા માર્ક્સ નથી આવ્યા. એટલે આપણે બધું આમ માનીને ચાલીએ કે પહેલી વાર આપીએ એટલે ખરાબ થાય, બરાબર. 25 દિવસ અને પછી પણ દર વખતે મેં મેન્સની એટલી મોટી માની લીધી. જો હું પ્રિલિમને જે રીતે 2 દિવસમાં તૈયારી કરતો હતો એમ મેં મેન્સ આપ્યો તો બહુ વહેલું થઈ ગયું હોત, બરાબર. એટલે તમારે આ બધી માન્યતાઓમાંથી બહાર નીકળી ફ્રેશ વિચારી અને તમારે તૈયારી કરવી જોઈએ, બરાબર. ઓકે. હવે એક તો અત્યારે બધું મટીરિયલ તમને ટેલિગ્રામ ચેનલો ઉપર ઉપલબ્ધ છે, બરાબર. એટલે તમારે કોઈ પણ વિષય તૈયારી કરવી હોય તો તમે ઘરે બેસીને લેક્ચર સાંભળી શકો, લેક્ચરની જરૂર હોય તો. એટલે ક્યાંય એકેડેમીમાં જવાની જરૂર મને નથી લાગતી, બરાબર છે. તમે લોકો જે એકેડેમીમાં અને કોચિંગમાં ખર્ચ કરો છો એનું મારું કારણ એ છે કે તમે તમારી જાતે મહેનત કરવા માટે સક્ષમ નથી, એટલે ડિપેન્ડન્ટ થઈ જાઓ છો. તમે જુઓ કે ઇવન એકેડેમીવાળા એ પાસ થતા હશે પણ થાય તો છે એમના જોરે જ. મેં કીધું એ પ્રકારે એમના વ્યક્તિત્વમાં ફેરફાર આવેલો છે. એ લોકોએ અસરકારક વાંચ્યું છે, પરીક્ષાને સમજ્યા છે, પરીક્ષાની ડિમાન્ડને એડ્રેસ કરી છે, એટલે પાસ થયા છે. નહીં કે કોચિંગમાં ગયા એટલે પાસ થયા છે. એટલું યાદ રાખવાનું. તમે ચેક કરી લેજો તમારે જેટલા મિત્રો પાસ થયા, પૂછી પણ લેજો, બરાબર. नमस्ते। बिल्कुल। सबसे पहले सियाजी लाइब्रेरी का मैं हार्दिक अभिनंदन, जिसके कारण हम लोगों को ये मौका मिला। मतलब बालकों को मार्गदर्शन देना आज के टाइम में सबसे जरूरी है। ठीक है, आगे। 1 साल के भी बच्चे बिगड़ रहे हैं। ठीक है, आगे बढ़ो। हाँ। दूसरा ये पर्यावरण के लिए भी आपने जो बताया बहुत अच्छा लगा। ठीक है, सवाल पे आ जाते हैं। मेरे पास भी सर आपकी एक मेल आईडी चाहिए। क्यों? हकारात्मक ही बोलना है यहाँ पे। नहीं, आप सवाल पे आ जाइए। मेल आईडी तो ठीक है, मेल आईडी का मैं कहाँ जवाब दे पाऊंगा। वो मत बताइए, मैं मत बताइए, आपके बारे में सुनने नहीं आए, आप सवाल के बारे में आए हैं लोग। हाँ, सवाल पे। मैंने पीएसआई जीपीएस मैंने लाइव में पहला गवर्नमेंट कोई भी फॉर्म भरा है, ठीक है, पीएसआई और जीपीएससी का है, सूरत से भरा है, ठीक है। तो ये 300 नंबर वो कैसे, अब बैठिए, मैं आपको समझाता हूँ।
मेरे ख्याल से आप ऐसे सवाल पूछते हैं जो किसी को यूजफुल नहीं है। अब आपको सबको पता है कि कट ऑफ मार्क्स कोई पहले बता सकता है कि कितने मार्क्स से पास हो जाओगे? हर बार कट ऑफ चेंज होता रहता है, राइट? तो मेरे ख्याल से आपके सवाल वैलिड नहीं, और लोग पूछें। चलो आपको बाद में लेते हैं। यस, हाँ भाई तमे ने हमारे जब यूपीएससी का जो सेंटर था वहाँ के एक डायरेक्टर थे जो 15 दिन मैंने जब ज्वाइन किया उसके बाद शायद 1 आध महीने के अंदर अंदर उन्होंने रिज़ाइन किया था। तो वो रहते हैं कर्नाटक में, तो मैं कहीं गया था तो मैंने किसी से नंबर लेके उनको फ़ोन किया, तो उन्होंने भी मुझे ये बताया कि आप इस तरह की बातें करते थे जब ज्वाइन, मतलब आप तैयारी के लिए आते थे। तो एकदम हम लोग आज यहाँ बैठे हैं खुले इस तरह से बातें कर पा रहे हैं, उनकी वजह से कर पा रहे हैं। ऐसी जगह पे आप हो और सिविल सर्विस जैसी परीक्षा दे रहे हो, तो आपका क्या गोल हो सकता है? यही हो सकता है, राइट? ओके, हाँ સર મારો પ્રશ્ન એ છે હા કે વર્તમાનપત્રમાં આપણે સાંભળતા હોઈએ છીએ કે દિવ્યાંગો માટે હવે આ વિશેષ સરકાર દિવ્યાંગ કેટેગરીમાં આવો છો એ ક્લિયર થઈ જાય. હું અહીંયા બેઠેલા જે છે એમને પણ, મતલબ આ જે સમાજ સેવાનું કામ કરે છે એમને પણ કહીશ કે આમાં ક્યાંય જરૂર પડે. ઘણીવાર દિવ્યાંગને શું થતી હોય છે, એમનું જે પ્રમાણપત્ર છે બરાબર નથી હોતું, એટલે જરૂર પડે તો એક સ્પેશિયલ ડ્રાઈવ કરીને પ્રોટેક્શન યુનિટમાં કામ કરું છું. તો મને એવી રિક્વેસ્ટ છે, સાથે ક્વેશ્ચન પણ છે કે અત્યારે અમે પ્રોટેક્શન ઓફિસર તરીકે કામ કરું છું અને અમે ચાઇલ્ડ ડેવલપમેન્ટ માટે ભરપૂર કામ કરીએ છીએ, પણ લિમિટેશન ક્યાં આવી જાય કે કોન્ટ્રાક્ટ છે, રાઈટ? તો મને એવી રિક્વેસ્ટ છે કે કેમ ચાઇલ્ડ પ્રોટેક્શન કરવો પડશે, કેમ કે હું આ ફિલ્ડમાં અમારી પાસે કોઈ એવો સ્કોપ જ નથી કે અમે પરમનન્ટ થઈ શકીએ. ઓકે, ચાલો હું સમજાવું તમને. એક તો સરકારે કઈ રીતે એમને કાયમી લેવા છે, ટેમ્પરરી લેવા છે, એના પ્રશ્નો બરાબર છે. આ બધું જે આઉટસોર્સિંગવાળું આવ્યું, અમે જ્યારે નોકરીમાં દાખલ થયા ત્યારે આવું કંઈ હતું જ નહીં કે કુટુંબ સહાયતા કેન્દ્રો શરૂ કર્યા હતા. નવસારીમાં પણ હતું. અમે જ્યારે શરૂ કર્યું ત્યારે અમને પણ એનો અનુભવ નહોતો, એટલે અમે એક રિક્રુટમેન્ટ કોન્ટ્રાક્ચ્યુઅલ, ઇવન એ કોન્ટ્રાક્ચ્યુઅલ પણ કદાચ નહોતું, બરાબર છે. અમારી સુરક્ષા સમિતિ સોસાયટી હતી, એમાંથી અમે આ કરવાનો પ્રયત્ન કર્યો. તમે ઇન્ટરવ્યૂ લીધા, કેન્દ્રો કઈ રીતે ચલાવાય. પણ એ છોકરાઓ એટલા બધા તેજસ્વી હતા અને એમાંના બધા જ લોકો આવનારા 1-2 વર્ષની અંદર, કારણ કે એને જોયું કે એસપી રેન્કના અધિકારીને મળવાનું થાય, એની નજીકમાં રહીને કામ કરવાનું થાય, 2 વર્ષની અંદર બધા જ બહાર નીકળીને કોઈ ના પહોંચી શકો. હું જ્યારે યુપીએસસી આપતો ત્યારે મેં જીપીએસસીની જરાય તૈયારી નહોતી કરી, બરાબર, કારણ કે મારી એકદમ ક્લેરિટી હતી મારે યુપીએસસી જ કરવું છે. એટલે મારું સિલેક્શન થઈ ગયું હતું માર્ચ 93માં ડેપ્યુટી કલેક્ટરમાં. બાકી મારા બધા બેચમેટ જોડાઈ ગયા હતા, પણ રિઝલ્ટ એકેમાં ના મળે. આ એક મુદ્દા ઉપર આ મોટાભાગના લોકો આ પ્રકારની ભૂલ કરતા હોય છે, બરાબર. આઈ થિંક હા બદલાવતી મારું એક જે ઓબ્ઝર્વેશન છે એના રિલેટેડ એક પ્રશ્ન છે કે અમારે ત્યાં જે વાંચનખંડ વાપરે છે એવા ઘણા બધા સ્ટુડન્ટ છે જે વર્ષોથી તૈયારી કરે છે પણ છતાં યશ નથી મળતું. તો સ્માર્ટ વર્ક કેવી રીતે કરવાનું એના વિશે કઈ ટિપ્સ આપશો? ખુલશે, બરાબર. તમે એવો વિશ્વાસ રાખો. થોડા દિવસ પછી મને એમનો ફોન આવ્યો, હી વોઝ વેરી વેરી પોઝિટિવ, બરાબર. તો તમારે આ પરીક્ષાને એક તો આ રીતે તમે જીવન મરણ ના બનાવો. જીવન મરણ બનાવશો ને તો તમે એટલા બધા સ્ટ્રેસમાં આવી જશો, ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટમાં નોકરી મળી શકે. એટલે તમારી એ લિમિટેશન ઘણા બધામાં હોય છે, બધામાં હોય છે એવું નથી, પણ ઘણા બધા 50% લોકો, મારી દ્રષ્ટિએ 50થી 70% લોકો એવા હશે કે જેની પાસે સેકન્ડ ઓપ્શન જ નથી. પણ એવું ના માનો, તમે આજે 10,000ની નોકરી પણ શરૂ કરશો અને તમે જો એ નોકરી સરખી રીતે કરશો ને, તમે ક્યાંય પહોંચી જશો, સરકારી નોકરી કરતાં ક્યાંય આગળ નીકળી જશો. એટલે એવું માનો જ નહીં કે સરકારી નોકરી એકમાત્ર વિકલ્પ છે, બરાબર. અને તમારી પાસે ડિપ્લોમા નથી એટલે તમને એવી પ્રાઇવેટની નોકરીઓ પણ નથી મળી રહી. પણ તમે તમારા જીવનમાં મેં તમને જે ગુણો કીધા ને એ ગુણો રાખશો તો સમાજને, તમારા કુટુંબને, બરાબર છે, પ્રાઇવેટ કોર્પોરેટ વર્લ્ડને પણ તમારા વગર ચાલશે નહીં. એટલું પાક્કું. તમારી જાતને તમે એવી બનાવો ને કે તમારા વિના ચાલે નહીં. આમાં શું થાય કે આપણે સરકારી નોકરી ના મળે એટલે આપણે નકામા થઈ ગયા, એવું ના હોવું જોઈએ. તમારું વ્યક્તિત્વ એવું હોય કે તમારા વિના સમાજને ચાલે જ નહીં. અને તમે આ પ્રયત્ન કરજો, તમે આ કરી જુઓ, તમને સરકારી નોકરી પાછળ લટકી રહેવાની જરૂર જ નથી, બરાબર. એટલે આના ઉપર ખાસ તમે તમારા વ્યક્તિત્વ ઉપર ધ્યાન આપજો. તમારા સમાજની તમને યાદ કરવા માટે પણ ગમશે નહીં કે મેં 5 વર્ષ કે 3 વર્ષ કે આમાં આપ્યા હતા, એટલા તમે આગળ નીકળી જશો. આ તમને આજે નહીં લાગે, કારણ કે તમે તો અત્યારે તો સ્ટ્રગલ કરી રહ્યા છો, તમને મનાશે નહીં, બરાબર છે. હું જે કહી રહ્યો છું તમને મનાશે પણ નહીં, પણ તમે બહુ આગળ નીકળી જશો. ઓકે.
ક્યારે વીતી જાય છે એને ખબર જ નથી પડતી. એવું એટલા માટે કહી રહ્યો છું કારણ કે ના તમારી વાત સાચી છે. એ ઘણા બધામાંથી જોયું છે. તો ના એના માટે તમે હા સ્વમૂલ્યાંકન માટે કયા પોઈન્ટ્સ આપશો? એટલે એક તો મેં તમને કીધું કે પહેલેથી બીજા ઓપ્શન્સ ખુલ્લા રાખો, બરાબર છે, પહેલેથી બીજા બધા ઓપ્શન્સ ખુલ્લા રાખો. સ્વમૂલ્યાંકનમાં તમે કેટલે પહોંચ્યા છો એમ. દાખલા તરીકે તમે જીપીએસસી આપતા હો અને 50 માર્ક્સનું કટ ઓફ હોય ને તમારા કોઈ પણ ક્લાસ કોઈ પણ પરીક્ષા આપણે લઈએ કે 50 માર્ક્સનું કટ ઓફ હોય અને તમે બીજા એટેમ્પે પણ તમે 25 જ હો, બરાબર, તો તમને એમ લાગે કે હવે મારા માટે આ નથી, બરાબર, એ રીતે વિચારવું પડે. ક્યારેક એવું પણ થાય કે તમે પહેલાંમાં ધારો કે આપણે 50નું કટ ઓફ હતું તમે 40 પહોંચ્યા હતા, બીજામાં તમે 25 પહોંચી ગયા, તો તમને એમ થાય કે પહેલાંમાં તો 40 આવ્યા હતા ને એટલે હું કરી શકું, પણ એમાં તમે કયા સંજોગોમાં આ વખતે ઓછા થયા છે, તમારી તૈયારી બરાબર હતી કે નહીં, તમે ઇફેક્ટિવલી વાંચો છો, બલ્ક રીડિંગ ને બધા મેં જે તમને પોઈન્ટ કીધા ને એ બધું જો તમે કરતા હશો તો રિઝલ્ટ આવશે, બરાબર. અને તો તમે પછી તમને લાગે કે ના ના મારું કામ તો એવું છે કે ચલો આપણે નસીબના ફેક્ટરને પણ ધ્યાનમાં લઈએ કે ભાઈ મારું કામ તો એવું છે, ભલે આ વખત ના થઈ પણ આવતી વખત થઈ જશે, એવું તમે કામ કર્યું હોય તો તમે પીછેહટ ના કરો. પણ તમારું કામ જ અસરકારક ના હોય તો પછી તમારા વર્ષો બગડે. એટલે એમનો પોઈન્ટ એકદમ કામનો છે, બરાબર. યસ. હા 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 કામ કર્યું છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સ એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન નામનો એક ડિપાર્ટમેન્ટ ચાલે છે. તો આવા બધા ડિપાર્ટમેન્ટ ચાલે, મેં તો ભણેલો છે વિષય અને કહું કે તમે આવા બધા જાઓ બેક થઈ જાય પાછા. હવે તમારા આવાજ નવી પ્રેરણા મળશે ગુજરાતને અને ગુજરાતના આ વિદ્યાર્થીઓ તે આગળ વધે એને માટે તમારા પુરુષાર્થનું તો વંદન કરવા આવ્યો છું. થેન્ક યુ. 2 મિનિટ બેસો. હું જનરલી આ કહેતો હોઉં છું કે મને જ્યારે મારા 10મા ધોરણના શિક્ષક હતા ને એમણે લેખકો વિશે બહુ વાત કરી એટલે મને સાહિત્યમાં રસ પડ્યો. હું થોડું લાઇબ્રેરીમાં જવા માંડ્યો. અમારી કંઈ એવી સમૃદ્ધ લાઇબ્રેરી પણ નહોતી. પછી એન્જિનિયરિંગ એ જમાનામાં તો ક્રીમ આવતું હતું સમાજનું, બરાબર છે, આટલી કોલેજો પણ નહોતી, એન્જિનિયરિંગની સીટો 1000-1200 હશે, બરાબર. તો એ વખતે એન્જિનિયરિંગમાં અમારી પદ્ધતિ કેવી કે રાત્રે મોડા સુધી જાગે, સવારે મોડા ઉઠીને સીધા કોલેજ જાય, આવીને બહુ બધો સમય બગાડે, પછી પાછા રાત્રે 10 વાગે વાંચવાનું શરૂ કરે, 1 વાગ્યા સુધી વાંચે, આવી. એટલે મને બહુ જ કંટાળો આવવા માંડ્યો. એનું કારણ મેં પેલું સાહિત્ય વાંચ્યું હતું એ હતું. એટલે હું વડોદરાની લાઇબ્રેરીમાં જતો થયો અને લાઇબ્રેરી પણ વડોદરાની એવી હતી કે જેમાં મારે પુસ્તક શોધતા, હું થોડો સાઈડમાં થઈ ગયો નહીં, પુસ્તક મને કહેતા રહેજો, હું આ સાઈડમાં નીકળી ગયો સારું. પુસ્તક શોધતા ટાઈમ લાગે, 1 કલાક આપો હું 2 પુસ્તક લઈને આવું અને 10 થી 15 દિવસમાં 2 પુસ્તક પૂરા કરીને આવું. એણે મારું વ્યક્તિત્વ બદલી નાખ્યું અને એટલા માટે હું આ સિવિલ સર્વિસ પરીક્ષા સુધી હું પહોંચ્યો. આપવાનું મને વિચાર એટલા માટે આવ્યો. મારા વ્યક્તિત્વમાં નહીં હું બહુ જ નકારાત્મક વ્યક્તિત્વ, આમ પણ અંતર મેં તમને અગાઉ જે બધા લક્ષણો કીધા ને એ બધા મારામાં ઓરિજિનલ મારો સ્વભાવ એવો છે, બરાબર. એટલે તમે લાઇબ્રેરીમાં સારી નવલકથાઓ, એવી વસ્તુઓ કે જે બહુ ઉપદેશાત્મક હોવી જરૂરી નથી, રસપ્રદ હોવી જોઈએ. તમારે ત્યાં હલકા પુસ્તકો તો હશે જ નહીં, બરાબર. એટલે રસપ્રદ હોય એવી નવલકથાઓ ને એવું બધું તમે વાંચશો ને તો એમાંથી તમને ઘણી બધી પ્રેરણા મળશે, ઘણી બધી હકારાત્મકતા આવશે. બીજું સુરતથી એક પેલો PAW કરીને પર્સનાલિટી અવેરનેસ વર્કશોપ થતો હોય છે વર્ષમાં 2-3 વાર, 2-1 વાર થતો હોય છે, ફ્રી હોય છે, 4 દિવસનો 2-2 કલાકનો હોય છે. એ કરજો તો જે લોકોની પીસફુલ પરફેક્ટવાળી પર્સનાલિટી છે ને, જે બધા અંતર્મુખી ટાઈપના, એ લોકોમાં ઘણી બધી હકારાત્મકતા આવશે, બરાબર. ઓકે, આ બાજુ એક સવાલ હતો કોઈકનો. હા એ જ અમે બધા પણ આ જ સંઘર્ષમાંથી પસાર થયા હોય. પણ હા એટલું પાક્કું હતું કે અમને ત્યારે પણ જ્યારે આપતા હતા ત્યારે મને યાદ નથી કે મારા પરીક્ષાના પરિણામો આવ્યા ત્યારે ક્યારે હું નિરાશ થયો હોઉં. છેલ્લું આવ્યું ત્યારે થયો, કારણ કે એના પછી એટેમ્પ નહોતો, બરાબર છે, રાઈટ. તો એનું કારણ કદાચ એ હશે કે એવો વિશ્વાસ છે કે આના પછી નામ થઈ જશે એવું, બરાબર છે. એ જે સુસાઇડનો આખો વિષય છે ને એમાં વ્યક્તિને હવે 28 મિનિટે છોકરો પાસ થયો છે, બરાબર. એટલે 28 મિનિટ આઈ થિંક એને થઈ ગઈ છે. પણ જે આત્મહત્યા, આપણે તો એ કેસ વિશે કંઈ જાણતા પણ નથી એટલે એના વિશે આપણે કોમેન્ટ કરીએ એનું પણ પેલું છે. પણ મોટાભાગે જે આત્મહત્યા છે ને એ કંઈક ને કંઈક ડિપ્રેશન, માનસિક તકલીફ હોય છે. આજે આપણે આટલા બધા અને આ બધા પ્રમાણ બહુ વધી ગયું કારણ કે આપણે એકલા રહીએ છીએ, કુટુંબમાં સાથે નથી,
બહુ બધો ટાઈમ આપણો મોબાઈલમાં જાય છે, એટલે આપણે એકબીજા સાથે હળતા મળતા નથી, એટલે આપણું પોતાની એકલી તાણ રહે. એટલે એ સંજોગોમાં આત્મહત્યા છે માત્ર પરીક્ષાની નિષ્ફળતા માટે હોય એવું જરૂર નથી, એની માનસિક સ્થિતિ એવી હોય એવું પણ બને. બરાબર, એટલે આપણે એક પર્ટિક્યુલર એક કેસમાં શું થયું તો આપણને ખબર પણ નથી. પણ એટલા માટે જ અમે પેલી જે જીવન આસ્થા હેલ્પલાઇન મેં તમને ટ્વિટર પર પણ મૂક્યું છે, એ તમને એમાં બહુ જ ઉપયોગી થાય, કોઈ પણ વ્યક્તિને ઉપયોગી થાય. અને એ માત્ર વિદ્યાર્થીઓ માટે નહીં, કંઈ પણ હોય, મોટી ઉંમરના લોકો. અહીંયા જ આ જ જિલ્લાના એક બેન હતા, એ એવું કહેતા હતા કે મારે આત્મહત્યા કરવી છે. તો આત્મહત્યા કેવું હોય એ તમને કહું. અમારી સુરતની હેલ્પલાઇન એ વખત સુરતમાં હતી, અત્યારે માત્ર ગાંધીનગરમાં ચાલે છે. તો આત્મહત્યામાં એ બેનનો ફોન આવ્યો કે મારે એ મેન્ટલ હેલ્થ હેલ્પલાઇન જીવન આસ્થામાં ફોન આવ્યો કે મારે આત્મહત્યા કરવી છે. બધું જ સારું હતું, મતલબ ઘરમાં બધા જ પ્રકારની ફ્રીડમ હતી, પતિ સારા, બાળકો સંતાનો સારા, બિઝનેસમેન મતલબ બિઝનેસ ફેમિલી હતું, એટલે એમને બિઝનેસ કરવો હોય તો છૂટ, આ બધી કરવું હતું, પણ છતાં પણ એમને આત્મહત્યા કરવી હતી. એટલે અમારા લોકો વાત કરતા ગયા તો ખબર એ પડી કે 3-4 વર્ષની ઉંમરે એમની સાથે ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ થયું હતું. એટલે જિંદગી એ વખતે જીવવા જેવી નહોતી, અત્યારે બધું હતું છતાં જીવવા જેવી નહોતી. એટલે જે કાઉન્સેલિંગ કર્યું પછી એમાંથી બહાર નીકળી ગયા. એટલે આત્મહત્યા આપણે જેમ માનીએ છીએ કે પરીક્ષામાં નિષ્ફળ થઈ ગયા, પ્રેમ ભંગ થઈ ગયો, દેવામાં ડૂબી ગયા અને માણસે આત્મહત્યા કરી, પણ એને જો ટાઈમલી આપણે મદદ કરીએ તો એ બધા બચી શકે એવા હોય છે. બરાબર, ઓકે, યસ, બસ પૂરું કરી આવી હતી. પ્રશ્ન કરો. હા, વિદ્યાર્થીને જ લઈએ, અમે પૂરું જ કરી રહ્યા છીએ. આપણે છે પણ નહીં, બહુ પ્રશ્નો છે પણ નહીં હવે. હા, એક તો આપણું જો એક્ઝામના છેલ્લા 15 દિવસની વાત કરીએ, મારી સમજ મુજબ હું જવાબ આપું છું. તમે લોકો તો આજકાલ તો બધું બહુ જ મારા કરતાં વધારે સારું કહેનારા લોકો, તમને બધું જ ઉપલબ્ધ છે યુટ્યુબ ઉપર કે બધે. બરાબર, પણ મારી દૃષ્ટિએ તમે મેં કીધું એ પ્રમાણે તમે જેમ વાંચતા જાઓ ને, તમારે તો લિમિટેડ વાંચવાનું, બહુ બધું બધું વાંચવા જાઓ તો નકામું થઈ જાય. લિમિટેડ પુસ્તકો વાંચવા જોઈએ, એને ટાઈમે અંડરલાઇન કરવી જોઈએ. જેમ જેમ તમે રિવિઝન કરતા જાઓ એમ તમારો સમય ઓછો થતો જોવો જોઈએ. એટલે તમે પરીક્ષા પહેલાં 15 દિવસમાં બધું રિવાઇઝ કરી શકો એ સ્થિતિએ પહોંચી જવા જોઈએ. એટલે તમે જ્યારે તૈયારી કરતા હો તો તમે પહેલાં પરીક્ષાને સમજી લો, સમજીને નક્કી કરો કે મારે આ પરીક્ષા માટે આટલું વાંચવાનું છે. બરાબર, પછી એને એક એકને ચાલુ કરો, એક વિષય કરો, 2-3 પેરેલલ કરો. એને મેં કીધું એમ પહેલાં રીડિંગમાં પેન્સિલથી અંડરલાઇન કરો, બીજા રીડિંગની અંદર તમે એને પેનથી કરવાના લાયક થઈ ગયા તો પેનથી કરો, એમ તમારે અંડરલાઇન ઓછું કરતા જાઓ. પછી એકદમ લિમિટેડ તમે અંડરલાઇન કરો. પછી તમને એવું થયું છે કે એક અંડરલાઇન શબ્દ જુઓ એટલે આખો વિષય તમને સમજાઈ જાય એટલાનું. એ રીતે તમે આવી ગયા હો તો છેલ્લે તમે બહુ ઓછા દિવસમાં એને રિવાઇઝ કરી શકો. બરાબર, છેલ્લા દિવસોમાં PYQ આમ પહેલાં પણ કરો, પણ છેલ્લા દિવસમાં PYQ ઉપર ધ્યાન આપો તો શું થાય કે તમે જે વાંચ્યું હતું એ તમને યાદ ન રહેવાની જગ્યાએ તમે PYQ કરો અને પછી જ્યાં જરૂર પડે ત્યાં ચોપડીમાં રિફર કરી લો તો તમને યાદ રહેવા માંડશે. બરાબર છે. બીજું એ કે તમને 100% પરીક્ષામાં પેપર હાથમાં આવ્યું એટલે બધું યાદ હોય એવું જરૂરી નથી. બરાબર છે. તમે આટલા સમયમાં આટલી બધી મહેનત કરી હોય તો તમે એને હેન્ડલ કરી શકશો. બીજું તમારું પેપર છે બધા માટે એક સરખું હશે. આ બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો અને આત્મવિશ્વાસ ઉપર પેલું રાખશો. જો પરીક્ષાની નજીકમાં બધાને એમ થશે કે મેં તૈયારી બરાબર નથી કરી, એટલે એને પણ તમારે હેન્ડલ કરવું પડે. આ બધા મુદ્દાઓ હેન્ડલ કરશો તો તમે છેક પહોંચી જશો. બરાબર, ચાલો આઈ થિંક હવે હા એટલો બધો પરીક્ષા માટે સ્ટ્રેસ હોય છે, રાઈટ, સ્ટુડન્ટ્સ જ્યારે પરીક્ષા આપતો હોય છે ત્યારે, હા, અને એમાં જે આત્મવિશ્વાસનું તત્વ જેટલું એનામાં વધારે હોય છે, રાઈટ, કારણ કે મેં મારા ફેમિલીમાં મારો સન પણ જીપીએસસીની પરીક્ષા આપતો હતો. એમને જીપીએસસી પરીક્ષા પાસ કરી, અત્યારે ક્લાસ 2 ઓફિસર તરીકે છે. અને એ જ્યારે તૈયારી કરતો હતો ત્યારે અમને એમ લાગતું હતું કે આટલી બધી મહેનત કરી છે તે. હું રિટાયર્ડ પ્રોફેસર છું, મારો સબ્જેક્ટ પણ ગુજરાતી, એમાં મેં પીએચડી કર્યું પન્નાલાલ ઉપર. તો એમની તૈયારી જોઈ, એક પોતે સર્વિસ કરતો હતો. બસ તો આપણે સૌથી મારો સવાલ એ છે કે આપ જે વાત કરો છો કે આત્મવિશ્વાસ, કારણ કે પરીક્ષાઓ બહુ અઘરી છે અને અઘરી પરીક્ષા માટે સૌથી પહેલો તો તમારે આત્મવિશ્વાસ. કદાચ નિષ્ફળ જાય તો એમાંથી કોઈ આપણે સ્યુસાઇડ કરવાની જરૂર નથી. આપણે કોટાની ખબર છે, રાજસ્થાનમાં આવા બનાવો બને છે. એટલે ખૂબ સરસ સાહેબ આપણે ઇન્ફોર્મેશન આપી. થેન્ક યુ. હવે આપણે એક છેલ્લો પ્રશ્ન લઈ લઈએ, છેલ્લો એક પ્રશ્ન, કારણ કે આઈ થિંક પ્રશ્નો પણ રિપીટ થઈ રહ્યા છે. હા, આયોગે ક્યાં પ્રમાણિત કરે? હા, એટલે જે
તમારા અભ્યાસક્રમના પુસ્તકોની વાત કરું છું. એના કરતાં મારી દ્રષ્ટિએ અત્યારની પેટર્નની મને ખબર નથી, પણ એ પુસ્તકો તમે ઝડપથી વાંચી શકો તો બહુ સારું. અમારા વખતમાં અમે નહોતા વાંચતા, પણ ત્યારે પેટર્ન આખી જુદી હતી, બરાબર. એક જ મિનિટ પૂરું કરી લેવા દો. એ વખતે આટલું ડિટેલમાં નહોતું પૂછાતું, એટલે અમે પુસ્તક ના વાંચીએ પણ એના વિવેચનો અમે બહુ સારા વિવેચનો વાંચતા એ વખતે. અત્યારે થોડું પેટર્ન બદલાણું છે. અત્યારે થોડુંક તમારું વધારે થિયોરિટિકલ બધું બહુ પૂછાય છે, એટલે અત્યારે કદાચ તમારે એ વાંચવું પડે, પણ તમારે જોવું પડે કે તમે વિવેચન વાંચીને પહેલું તમે પ્રાથમિકતા મારી દ્રષ્ટિએ વિવેચનને આપવી જોઈએ. વિવેચનો વાંચીને તમે જવાબ આપી શકતા હો, પણ તમને નવલકથાની ખબર તો હોવી જોઈએ. સરસ્વતીચંદ્ર હોય કે પછી ગુજરાતનો નાથ હોય તો તમને એ નવલકથાનો એક વિષય વસ્તુનો આઈડિયા હોવો જોઈએ, બરાબર. એમાં વિવેચન જ કામ આવે, તમને એમાં વિવેચન કામ આવશે, બરાબર. હા, એમાં તમારે જે છે ને એની પ્રસ્તાવના તમે વાંચો. દાખલા તરીકે કૌરબાઈનું મામેરું હોય તો એની તમે પ્રસ્તાવના વાંચશો ને તો એમાં તમને બહુ જ સાહિત્યિક રીતે બહુ સારી રીતે તૈયાર કરેલું હોય. યસ, ચાલો, જય હિન્દ. બેટા સમજાતું નથી હા તારું મને. એક કામ કર, આપણે છેલ્લે મળી લઈએ, એવું કરીએ, બરાબર. હા, ચાલો છેલ્લે જ લઈ લઈએ, કારણ કે આ વિષય સાથે મેચ નહીં થાય. હા, એમને માઇક આપી દો. આપણો છેલ્લો પ્રશ્ન છે, કારણ કે આઈ થિંક હવે વિદ્યાર્થીઓના પ્રશ્નો પૂરા થઈ ગયા છે, બરાબર. મેઇન્સ માટે કઈ યુપીએસસી જીપીએસસી એટલે એમાં એક તો તમારે પહેલી વસ્તુ તો નોટ્સ છે બહુ મિનિમમ હોવી જોઈએ. હું તો નોટ્સ કરતાં તમારું જે મટીરિયલ છે સારું મટીરિયલ અંડરલાઇન કરેલું એ વધારે સારું રહે. એમાંથી તમારે બહુ લિમિટેડ, ધારો કે તમારો એક ટોપિક હોય એમાં 25 પાના છે, અંડરલાઇન કરો તો એક ઓછું થઈ જાય. પછી તમે એક પાનાની એમાંથી નોટ બનાવવાના હોય તો નોટ બનાવવાની, બાકી નહીં બનાવવાની, બરાબર. 5 પાના 25 પાનામાંથી 5 પાના થવાના જ નોટ નહીં બનાવવાની. ચાલે જ ને, નોટ્સ બનાવવું થોડું જરૂરી છે. વિષય સમજાવવો જોઈએ, કારણ કે આ તો ડિસ્ક્રિપ્ટિવ પેપરમાં તમારે વિષય સમજાવવો પડે, રાઈટ. ઓકે, ચાલો, સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. આશા છે કે આપણા બધા જે પ્રશ્નો હતા એના જવાબ આપને મળી રહ્યા છે. અને સર, હું ખૂબ ગૌરવથી આપને જણાવી શકું છું કે આપણે લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની કોઈ પણ બુક ઘટતી હોય તો તત્કાલ એમને મંગાવીને આપીએ છીએ. અને એનસીઆરટીના લગભગ આપણી પાસે 8 થી 10 સેટ્સ અત્યારે તૈયાર છે, જે 5મા ધોરણથી 12મા ધોરણ સુધી બધા જ વિષયો અમે પ્રોવાઈડ કરીએ છીએ લોકોને. અને છતાં પણ કોઈ નવી બુક આવે અને એમની અમારી પાસે ન હોય અને એ લોકો લખાવે તો અમે તરત જ એને ઓર્ડર પણ આપી દઈએ છીએ. ખૂબ ખૂબ સરસ આજનું આપનું માર્ગદર્શન રહ્યું છે. અને વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતા હું કહું છું કે એનસીઆરટીથી શરૂઆત કરીને લાઇબ્રેરીના ખંડમાં જેટલા પુસ્તકો છે એ બધા જ આપ વાંચવાની પાત્રતા કેળવો અને સ્પર્ધાત્મક પરીક્ષા ક્લિયર કરો. જો પરીક્ષા ક્લિયર ન થાય તો પણ મનુષ્ય તરીકે જીવનમાં આગળ વધવા માટે ખૂબ મોટું ભાતું તમને મળી જ રહેવાનું છે. એટલે જરા પણ નિરાશ થયા વગર જ્યારે એક વિન્ડો ઓપન થાય છે ત્યારે બીજી ઓપન થાય જ છે. આ સૂત્રને અનુસરીને આજે જે પણ તમને માર્ગદર્શન મળ્યું છે એનો યોગ્ય રીતે આપણે ઉપયોગ કરીશું, સ્માર્ટ વર્ક કરીશું અને નવસારીનું ગૌરવ વધારવા માટે આ પરીક્ષામાં આપણે ખૂબ ખૂબ સફળતા પ્રાપ્ત થાય એવી શુભકામના સાથે આજના સેમિનારને વિરામ આપીશું. શુભરાત્રિ.